ધન જન સંપત્તિ સાહેબી કાંઈ ન આવે સાથ, ઈશ્વરના દરબારમાં જાઉં ખાલી હાથ. ચાતર ચાંપલા અને ચાંપલી. ચાતર ચાંપલા અને ચાપલી, તર પલા ને પલી. બધામાં ચા 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 બધું શકે. ક્યારેય પણ કંઈ પણ કહેવું એ બેકફાયર થાય, બાઉન્સ થાય અને એની સાથે ગમે તે થઈ શકે છે. એનું શું કહે નાનપણમાં એણે જે પણ જોયેલું હોય, નાનપણ આખીની જર્ની, જીવનની જર્ની હોય, એ હંમેશા ક્યાંક ને ક્યાંક એ રિપ્રેઝેન્ટ થવાનું છે. પછી લેખક હોય, કવિ હોય કે કોઈ પણ પ્રકારનું આર્ટ હોય. તો હું જેવા વિસ્તારમાં રહેલો છું, જ્યાં જે વિસ્તારમાં ઉછરેલો છું, મેં આવું ઘણું બધું જોયું છે. અને એ હંમેશા તમારા સબકોન્શિયસ માઇન્ડમાં બધું કન્ટિન્યુ ચાલતું હોય. ઘરના ઓટલે બહાર કોઈ દારૂડિયો બેઠા હોય, તમે છાના મને મારતા એમાં ના નહીં. ચહેરો, લોકપ્રિયતાને ધ્યાનમાં રાખવામાં આવે છે અને કેરેક્ટર સરસ રીતે પ્લે કરતા કે પરફોર્મ કરતા કલાકારોને સેકન્ડ લીડમાં જ જોવામાં આવે છે. મેં તો પર્સનલી એ ફીલ કર્યું છે. કેરેક્ટર એક્ટર્સ ઓલ્સો કેન બી ધ લીડ ઓફ યોર સ્ટોરી. એ વાત પહોંચી નથી. સ્ટીલ આઈ એમ નોટ લાઈક કે મને લીડ જોઈએ છે. થિયેટર શરૂ કર્યું હતું ત્યારે પણ મને કોઈક એવું પૂછ્યું ને કે ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ સેલિબ્રિટી ઓર એન એક્ટર, સો આઈ વુડ સે એક્ટર. એ ફેમ નહીં હોય તો ચાલશે, એ કામ કરવાની મજા અને સંતોષ જોઈએ છે. તું વિચારીને બોલજો, મારે બધું એડિટ ના કરવું પડે. હું વર્ષોથી કહેતો આવું છું કે મને નૈષદભાઈના પોડકાસ્ટમાં સૌથી વધારે વીક લાગે છે. કારણ કે એક તો એમના પ્રશ્નો એવા હોય છે અને મને સાચું બોલવાની ટેવ છે. હવે તો મને બીક લાગે છે. નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે. ખૂબ 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 આભાર અમારી સાથે આ સંવાદમાં જોડાવા બદલ. વી વેલકમ યુ. એક વખત જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરો મારી સાથે. સરસ મજાની ફિલ્મ ચાતરના આ કલાકારો, દિગ્દર્શક વિનોદ પરમાર અને વેરી ટેલેન્ટેડ, વેરી એક્સપિરિયન્સ, વન ઓફ ધ સિનિયર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. અને લગભગ દરેક ફિલ્મોમાં તમે એમને ક્યાંક ને ક્યાંક જોતા હશો એવા બે ધરખમ અનુભવી કલાકારો કૌશાંબી ભટ્ટ અને મૌલિક નાયક. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. સ્વાગત છે તમારું. મૌલિક, ઘણા સમય મળ્યા. 5 વર્ષ. વેલકમ. કૌશાંબી, પહેલી જ વખત યા આટલા બધા અમે પોડકાસ્ટ કર્યા અને આટલા બધા કોન્વર્સેશન કર્યા ફિલ્મોના પ્રમોશનના, પણ આઈ થિંક વી આર મીટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. પહેલી વાર. સ્વાગત છે તમારું દિલથી. એવી જ રીતે વિનોદભાઈ પણ પહેલી વખત અમારી સાથે. જી હા, ફર્સ્ટ ટાઈમ. ખૂબ 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 સ્વાગત છે સર. પહેલો જ સવાલ કદાચ તમારાથી જ શરૂ કરવો વધારે યોગ્ય છે. મને સૌથી પહેલા તો સમજાવો કે આ ચાતર નો અર્થ શું થાય? ચાતર એટલે કોઈ એવી વ્યક્તિ કે જે નવો ચીલો ચાતરે. અને ભગવદ્ ગો મંડળમાં જો આપણે વધારે સર્ચ કરીએ ચાતર શબ્દ વિશે, તો એમાં લખેલું છે કે કોઈ એવી વ્યક્તિ કે જે સંપૂર્ણ લક્ષણોથી બહુગુણી લક્ષણો ધરાવતી વ્યક્તિ એમ. પણ અમારા માટે વધારે શું કહે રિલેવન્ટ છે ફિલ્મને રિલેટેડ એ છે ચાતર એટલે નવો ચીલો ચાતરતી વ્યક્તિ, જે નવો ચીલો ચાતરે. ક્યાંથી શોધી કાઢ્યો આ શબ્દ? તમારી આમ રોજીની ભાષામાં ખરો, ક્યાંક સાંભળેલો, પોતાના બેકગ્રાઉન્ડમાંથી આવેલો? કઈ રીતે આ શબ્દ મેળવ્યો? જ્યારે સ્ક્રિપ્ટ લખાતી હતી ત્યારે અમે લોકોએ વિચાર્યું કે ફિલ્મનું જે શું કહે ટાઇટલ હોય, ફિલ્મનું નામ, તો એ નામ એવું તો હોવું જ જોઈએ કે લોકો 2 સેકન્ડ ત્યાં અટકે, જુએ, વિચારે કે આ શું છે, કયો શબ્દ છે, ને એ લોકો સર્ચ કરે. એટલે પછી ફિલ્મની વાર્તાનો આખો અર્ક તમે ભેગો કરો તો એ જે આખું શું કહે ક્રિયાપદ હોય, તો ક્રિયાપદમાંથી એક કોઈક શબ્દ નીકળે. અને અમે બહુ મહેનત કરી, ઘણા બધા ઓપ્શન્સ મળ્યા અમને, અને પછી નક્કી કર્યું કે આ ચાતર શબ્દ બરાબર છે. અને એ શબ્દ અમે શોધી કાઢ્યો ભગવદ્ ગો મંડળમાંથી. અરે વાહ. અને અમને જેવો જોઈતો હતો એવો જ એક શબ્દ મળ્યો. અને પછી જેવી ખબર પડી કે ડન છે, આ જ લોક છે, એટલે પછી અમે એમાં આગળ વધી ગયા કે ચાતર જ ફાઇનલ એમ. મને એટલું બધું સારું લાગી રહ્યું છે, એટલો બધો આનંદ થાય છે કે કોઈક દિગ્દર્શક ભગવદ્ ગો મંડળની વાત કરે છે. ભગવદ્ ગો મંડળ માંથી એણે રેફરન્સ લઈને ફિલ્મનું શીર્ષક શોધ્યું છે. આ વાત જ એટલી બધી આનંદપ્રદ છે કે મને લાગે છે કે આ પોડકાસ્ટ અહીંથી આગળ નહીં વધે ને તોય ચાલશે. આટલી જ વાત મારા માટે ભયો જેવી થઈ ગઈ છે.
પણ ખૂબ અભિનંદન. ભાષા સાથે થોડું તમે બેશક એટલે નાનપણથી વાંચવાની શું કહે ને વાંચવાનો શોખ છે અને એ શોખ આવ્યો હોસ્ટેલમાં તમે ભણતા હોય ને પછી પ્રાર્થના સભામાં દરેક વખતે દરેક સ્ટુડન્ટને ન્યૂઝ વાંચવાનો હોય રાઈટ. એટલે છાપા વાંચવાથી લઈ અને પછી દાદાએ એક વખત ગાંધીજીની આત્મકથા આપી 5મા ધોરણમાં એટલે એ વાંચીને પછી ત્યાંથી શોખ લાગે અને પછી એ કેરી ઓન થતો જાય એટલે પછી ઓબ્વિયસલી શું કહે ને ભાષા સાથે જોડાયેલા રહીએ, વાંચવાનો શોખ હોય અને આ બધું જ ભેગું થાય એટલે પછી એની એક આ અસર છે અને એ ફિલ્મ સુધી આવી ગઈ ચાતર એમ. વાહ, બહુ જ અભિનંદન. મને તો કહું છું ને કે આ ભગવત ગોમંડલનો તમે રેફરન્સ લીધો ને એ વાત કરીને એમાં જ હું તો રાજી થઈ ગયો છું. તમે જવાહર વિદ્યાલયમાં જવાહર નવોદય વિદ્યાલય, હા, જવાહર નવોદય વિદ્યાલય, મને યાદ આવે છે એક સમયે આ જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન મેળવવું એટલી બધી સ્કૂલની પેલી એક્ઝામ્સ આપવી પડે ને એની જાહેરાત થાય કે જો કોઈને બાલાછડી જો હું ભૂલ ના કરતો જામનગર પાસે ને એ પ્રકારની બીજા 2-3 સેન્ટર્સ હતા જેમાં તમારે જો એડમિશન લેવું હોય તો અમુક પ્રકારની કસોટી પસાર કરવી પડે ને વગેરે વગેરે. મને મારું સ્કૂલિંગ યાદ આવી ગયું, જવાહર નવોદય વિદ્યાલય, ભગવત ગોમંડલ, આ બધું સાંભળીને. ભાષા સાથે આટલો બધો પ્રેમ ધરાવો છો તો આજની ફિલ્મોની, આજની ગુજરાતી ફિલ્મોની ભાષા સાંભળીને તમારું શું માનવું છે? શું લાગે છે, શું આવે છે મનમાં? મારા મનમાં એમ આવે કે ગુજરાતી ફિલ્મો એટલે આપણી જે લેંગ્વેજ છે, ભાષા, એ ગુજરાતી છે જ, પણ લોકોએ વધારે ધ્યાન આપવું જોઈએ લઢણ પર. એટલે તમે કેવા સબ્જેક્ટને પસંદ કરો છો અને તમારું બેકગ્રાઉન્ડ કયું છે, પ્રોડક્શન ડિઝાઇન ને એ બધું, અને તમે શું કહેવા માંગો છો. તો આ બધું કહેતા સૌથી વધારે મહત્ત્વની કોઈ વાત હોય ને તો એ હું પર્સનલી મીન્સ કે મને એવું લાગે છે કે લઢણ પકડવી બહુ જરૂરી હોય છે અને બસ અમે એ જ પ્રયત્ન કરેલો છે ચાતરમાં. જોઈએ હવે એમ. ઓકે મૌલિક, ઘણા સમયે મળ્યા, એટલું બધું તને આમ ભેટવાનું મન થયા કરે છે વારંવાર. કેમ છે તું? મસ્ત, એકદમ સરસ, બહુ સરસ, મજામાં છે? એકદમ મજા. કેવી છે જિંદગી હવે? અલગ અને અમારા પિક્ચર જેવી. કંઈક નવો ચીલો ચાતરવાનો પ્રયત્નમાં છું. આમ તો આ સવાલો જે મનમાં આવે છે મને લાગે છે કે આપણા એક વ્યક્તિગત પોડકાસ્ટને વધારે સૂટ થાય છે અને કદાચ આપણે 1-to-1 બેસીએ ત્યારે થોડીક વધારે કદાચ આવી વિશે વાતો કરી શકાય. પણ છતાં તું આવ્યો છે તો મિત્રતાના નાતે પણ અને કદાચ ઇન્ડસ્ટ્રીમાં સાથે થોડું ઘણું કામ કરીએ છીએ એ નાતે પણ મને પૂછવાની ઈચ્છા થાય છે, હાઉ ડીડ યુ કોપ અપ વિથ ધીસ? આજે અચાનક આવી ગયેલો આટલો બધો દુઃખદ પ્રસંગ જીવનનો કેવી રીતે સંભાળી પોતાની જાતને, કેવી રીતે આ સંતુલન સાધ્યું? શું થયું, શું ગયું, શું રહી ગયું? મને ખબર નથી કેટલું બોલી શકીશ, કારણ કે 3 વર્ષમાં પહેલી વાર પૂછાયેલો સવાલ છે અને પહેલી વાર નીકળતા જવાબો છે. કેમના નીકળશે ખબર નહીં, કેટલા નીકળશે ખબર નહીં. સંતુલનની વાત તો એવી છે ને કે સાહેબ ચાલુ છે સ્ટ્રગલ હજી ક્યાંક ને ક્યાંક. કદાચ બાપની તાકાત છે, કદાચ એક બાપ બનવાની તાકાત અને જોડે મા બનવાની તૈયારી, જો સ્ટ્રગલ જે છે બંને, તો ક્યાંક ને ક્યાંક આ બંને વસ્તુમાં એટલો બધો સમય જઈ રહ્યો છે કે થઈ રહ્યું છે. અને ખાસ તો મારી મમ્મીના લીધે. દીકરીઓ મજામાં છે? એકદમ મજામાં, તોફાની છે, હેપી જેવી. હે? સિટી મારતા શીખી કે નહીં? શીખવાડું તો છું પણ વોઇસ ઓવર આવડી ગયા છે. એટલા અદ્ભુત. એટલે અમારે રોજની એક્સરસાઇઝ હોય છે કે રોજના કોઈક સંવાદો હોય એ, જેમ કે મને સંગીતનું મને શોખ ખરો, એટલે હું કોઈ પણ વસ્તુ એ લોકોને અમુક ટાઈમ રમતમાં હોય ત્યારે અમને કહી દઉં કે એક વસ્તુ કંઈક કરતી હતી અને કૃષ્ણા, મારી નાની દીકરીનું નામ કૃષ્ણા છે, એ કંઈક કરતી હતી, રમતી હતી અને મારે એને ના પાડવી હતી. સો રૂટીનમાં પેલી એ આ નહીં કરવાનું, એ આ નહીં કરવાનું, રૂટીન કે યાર છોકરું સતત ના 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 સાંભળતું જાય તો એને પેલું એ થાય. તો હું થોડું વેરિયસ સ્ટાઇલમાં એને મેં કીધું ના કરાય ના કરાય ના કરાય. શી રિપ્લાય હા કરાય હા કરાય હા કરાય. સો આ મારી એક્સરસાઇઝ રોજની ચાલુ હોય છે. એની સરસ વસ્તુ એ છે કે એના એ અડધું મારું પણ બાળપણ છે અને હેપ્પીના તો ભારોભાર અંશ છે એમાં, કે એ સમટાઈમ્સ મને કેરેક્ટર્સ ભજવવાનું કે તું મંજુબા બન. સો મંજુબા અમારા
વાસણ ઘસવા માટે આવે છે તે, તો હું એ અવાજમાં બોલું તો એ સેમ અવાજમાં રિપ્લાય કરે. She is a very wonderful voice over artist અત્યારે આ 3 વર્ષે. વાહ વાહ, ઘણી બધી વાતો કરીશું ક્યારેક ભેગા થઈએ ત્યારે, કદાચ તમારી આ જર્ની તમારા કોઈ જૂના જખમોને તાજા કરવા માટે નથી પૂછવી, પણ કદાચ એ એટલી બધી કોઈકને કામ લાગે એવી છે, એટલી બધી બળ પ્રેરક બની શકે કોઈકની જીવનની આવી દુઃખદ ક્ષણોમાં તમારી વાત સાંભળીને. અને કારણ કે તમે માધ્યમો ઉપર જાણીતા છો તો કદાચ આ વાત થોડા લોકો માટે પ્રેરણાદાયી બની શકે. એ અર્થે જો તમને અનુકૂળ હોય ને, તમને જ્યારે પણ મજા પડે ત્યારે અમને સમય આપજો, આપણે આના વિશે તમને ગમે અને તમને અનુકૂળ હોય એવો સંવાદ કરીએ. કૌશાંબી, સ્વાગત છે. Thank you. ઘણા વર્ષે અને દરેક વખતે હું તમને ફિલ્મોમાં જોઉં, એ હેલ્લારો હોય કે ધૂનકી, મને તમારી કેટલીક ખૂબ ગમતી ફિલ્મોમાંની એક છે ધૂનકી છે, કે જેમાં તમે અદ્ભુત કામ કર્યું છે. અને એ પછી તો બીજી ઘણી બધી, કચ્છ એક્સપ્રેસ ને બધી નાના મોટા તો ઘણા બધા પ્રોજેક્ટ્સ આવી ગયા. પણ અમે દર વખતે એવી ઈચ્છા રાખતા કે તમે અહીં આવો તો આપણે કંઈક વાતો કરીએ, એકાદ પ્રોજેક્ટ વચ્ચે કંઈક કોન્વર્સેશનમાં આપણે ગયો ને થયો ન થયો ને એવું બધું. હાઉ ઇઝ લાઈફ? કેવું ચાલી રહ્યું છે કામકાજ? શું છે બધું જીવનમાં? ચાલ્યા કરે છે, અને આઈ ફીલ ચાલ્યા કરે છે, દેટ્સ અ ગુડ સ્ટેટ. અટકતું નથી. એટલે કંઈક ને કંઈક આવ્યા કરે. હા. So, એવું થાય છે કે ધૂનકી જેવો પ્રોજેક્ટ જેમાં તમે વન ઓફ ધ લીડ્સ કહેવાઓ એ પ્રકારનું તમને મળે, અથવા ડુ યુ થિંક દેટ યુ ડિઝર્વ ધોઝ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ્સ બટ યુ આર નોટ ગેટિંગ ઇટ? યા, આઈ ડેફિનેટલી ફીલ દેટ. મને બહુ જ એવું થાય છે કે આઈ એમ ટુ મચ અંડર યુઝડ. હા, એટલે મને એવું છે કે બહોત એક્ટિંગ આ રહા હૈ, લે લો ના. એવું મને બહુ જ સતત થયા કરતું હોય છે. પણ અગેન આઈ થિંક સિચ્યુએશન અલગ હોય છે, સર્કમસ્ટાન્સીસ અલગ હોય છે. ક્યાંક લુક ફિટ ના બેસતો હોય તો ક્યાંક બીજા બેટર આર્ટિસ્ટ છે કે જે ફિટ થાય છે. અને આઈ થિંક દેર આર સર્ટન પ્રોડક્શન લેવલના ઇક્વેશન્સ ઓલ્સો કે જેમાં તમે ફિટ થાઓ, તમે ના થાઓ, એ હિસાબથી. અને અમુક જગ્યાએ સરસ થઈ પણ જતું હોય છે. કે આઈ થિંક વન ઓફ દેટ વોઝ ચાતર. અમે બેઠા હતા વાત કરતા ત્યારે જ હું સરને કહેતી હતી કે આઈ થિંક ચાતર પછી આમ અંદરના એક્ટરને આમ પરફોર્મ કરવાની મજા આવી હોય. ડેફિનેટલી આંટીપ્રેન્યોરમાં એ સ્પેસ હતી, પણ બીજી જગ્યાએ મને આમ એટલું ફીલ નથી થયું. ઓફકોર્સ એઝ એન એક્ટર તેમને મજા આવે કામ કરવાની, પણ આમ અંદરથી જે મજા પડી જાય ને, આઈ ગેસ આઈ ફેલ્ટ દેટ ડ્યુરિંગ ધૂનકી એન્ડ હેલ્લારો. અને એના પછી ખાસ્સા લાંબા સમય પછી ચાતર લાઈક કેમ ટુ મી. હા, એ પૂરાયું ક્યાં કામ કે ઓહ હા હાશ, કંઈક મજા આવી. અને આઈ ઓલવેઝ ફેલ્ટ કે મારા એક બહુ નજીકના મિત્રનું એવું માનવું છે, ને હવે મને બહુ રિયલાઇઝ થાય છે કે તમે કેરેક્ટરને પસંદ નથી કરતા, કેરેક્ટર તમને પસંદ કરે છે. અને આઈ થિંક આઈ હેવ સ્ટાર્ટેડ ફીલિંગ દેટ કે એ બહુ જ સાચી વાત છે. કારણ કે આમ અમુક જીવનના અમુક ફેઝમાં એવા એવા કેરેક્ટર્સે ચૂઝ કરી છે ને મને, જે એ પોઈન્ટ પર મને બહુ જ અઘરા પડ્યા છે, બીટ નાટક કે બીટ ફિલ્મો. બટ somehow at the end of the day or at the end of the product or project it has been very fulfilling. અને એ ઇવોલ્વ જે થઈ છું એના પછી it has like it's been very fruitful. That's what I feel. બહુ ફૂલફિલિંગ આખો તમારો એક્સપિરિયન્સ અને એ રહ્યું હશે, તમારી લાગણી એવી હશે. બે સવાલો મને તમારી વાતમાંથી સૂજે છે. એક, એન્ટરપ્રિન્યોર કેમ ન ચાલી? તમને શું લાગે છે? આઈ ફીલ પ્રમોશન્સ જે થવા જોઈએ હતા એ થયા નહીં. જેટલા લોકો જોવા ગયા છે, જેટલા લોકોને હું મળી છું, દે લાઇક ધ ફિલ્મ, પણ લોકો સુધી પહોંચી નથી. લોકોને ખબર જ નથી કે એન્ટરપ્રિન્યોર નામની કોઈ ફિલ્મ આવી હતી. અચ્છા. એટલે જો પ્રેક્ષક ઓડિટોરિયમ સુધી પહોંચે જ નહીં તો તમારી ફિલ્મ સફળ કેવી રીતે થવાની? તો સુપ્રિયાબેન જેવા આટલા ધરખમ કલાકાર કે જે પોપ્યુલર ફેસીસ કદાચ એટલા માટે લેવામાં આવતા હોય કે તમારું અડધું કામ થઈ જાય કે પ્રમોશન્સમાં લોકો એમને જલ્દી ઓળખી જાય ને એમની લોકપ્રિયતાનો તમને લાભ મળે. ડેફિનેટલી. છતાં એવું ફિલ્મ સાથે આઈ ફીલ કે અત્યારે છે એક તો કોવિડ પછી ઓટીટી પ્લેટફોર્મ પર અને બીજી ભાષાઓની ફિલ્મો લોકો એટલી બધી જોવા માંડ્યા છે કે આપણે એટલી બધી કોમ્પિટિશન ચાલી રહી છે કે જસ્ટ એક સિનિયર એક્ટર કે ફેમસ ફેસને લઈને કશું આઈ ડોન્ટ થિંક ઇટ્સ ગોઈંગ ટુ વર્ક. કરેક્ટ. યુ હેવ ટુ હેવ અ ગુડ સ્ટોરી એન્ડ ઇટ હેઝ ટુ રીચ ધ ઓડિયન્સ. કરેક્ટ. એટલે મારી પાસે આ વસ્તુ છે એ હું બોલું જ નહીં. એટલે ન બોલવામાં 9 ગુણ, પણ તમે ના બોલો તો તમારા બોર ના વેચાય. દેટ ઇઝ વેરી શ્યોર. એટલે પહોંચતી જ નથી એ વાત. બરાબર છે, બરાબર છે. તો પછી લોકો જોવા પણ નથી જવાના. જે લોકોને ખબર પડતી ગઈ છે નજીકના લોકોને, એ લોકો ગયા છે. પણ આઈ થિંક અગેન ધ કોમ્પિટિશન એન્ડ એવરીથિંગ ઇઝ ધેર. પણ સારી ફિલ્મો ચાલે પણ છે. રાઈટ.
બટ અગેન જસ્ટ ખાલી એક્ટર સારા છે, પરફોર્મન્સ સારું છે, સ્ટોરી સારી છે કે સ્ટાર એક્ટર્સ છે, આઈ થિંક ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેલ્પ. યુ હેવ ટુ પુશ ફ્રોમ ઓલ ધ વેઝ. અને બીજો સવાલ જે તમારી વાતમાંથી મને સૂચે છે કે હવે આમ તમે કીધું યુ આર અંડર યુઝડ, રાઈટ? અને આમ અત્યારે એ સમય છે જ્યારે કેરેક્ટર બેઝડ આર્ટિસ્ટની જેમાં એક પરફોર્મન્સ વેલ્યુ હોય એ પ્રકારની સ્ટોરી કિરદારો લખાય છે, પસંદ કરાય છે. તમને લાગે છે કે આપણે ત્યાં હજી પણ ચહેરો, લોકપ્રિયતાને ધ્યાનમાં રાખવામાં આવે છે અને કેરેક્ટર સરસ રીતે પ્લે કરતા કે પરફોર્મ કરતા કલાકારોને સેકન્ડ લીડમાં જ જોવામાં આવે છે? મેં તો પર્સનલી એ ફીલ કર્યું છે. નોટ દેટ માય ગોલ વોઝ ટુ બી ધ લીડ, એ ક્યારેય નહોતો. મને હંમેશા આઈ થિંક મેં શરૂ કર્યું ત્યારે પણ મને કોઈકે નવું થિયેટર શરૂ કર્યું હતું ત્યારે પણ મને કોઈક એવું પૂછ્યું ને કે ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ સેલિબ્રિટી ઓર એન એક્ટર, સો આઈ વુડ સે એક્ટર. એ ફેમ નહીં હોય તો ચાલશે, એ કામ કરવાની મજા અને સંતોષ જોઈએ છે, જે આઈ થિંક એ ક્યાંક છૂટી ગયો છે. ફિલ્મો ડેવલપ થઈ રહી છે પણ અગેન એ હજી સુધી કદાચ પહોંચ્યું નથી આજે કેરેક્ટર એક્ટર્સને પ્રેફરન્સીસ આપવા કે કેરેક્ટર એક્ટર્સ ઓલ્સો કેન બી ધ લીડ ઓફ યોર સ્ટોરી, એ વાત પહોંચી નથી. સ્ટીલ આઈ એમ નોટ લાઈક કે મને લીડ જોઈએ છે, બટ આઈ વુડ બી વેરી હેપી ઇફ આઈ ગેટ સમ ગુડ કેરેક્ટર રોલ. એબ્સોલ્યુટલી. વિનોદભાઈ, વોટ ડુ યુ થિંક સો? પર્સનલી હું એવું વિચારું કે કલાકારો હોય એના આઈડિયલી બે પ્રકાર હોય એવું હંમેશા મને લાગતું હોય છે. એક કલાકાર એવા હોય કે જે નોર્મલ એક શું કહેવાય આર્ટિસ્ટ છે અને બીજા એવા હોય કે જે પરફોર્મર છે. એટલે મને હંમેશા કલાકારોથી ડર લાગતો હોય છે. મને પરફોર્મર વધારે ગમે કારણ કે તમે એમને સિલેક્ટ કરો, એમના પર એક જવાબદારી આપો અને પછી આપણી જેટલી તૈયારી હોય એટલી તૈયારી એ લોકો તો કરતા જ હોય. એ સિવાય એ લોકો પોતાના પાત્રને બહુ સરસ રીતે શું કહેવાય એક્ઝિક્યુટ કરવા માટેની જે ઝીણી ઝીણી બધી મહેનત કરતા હોય ને એ અદ્ભુત હોય એમ. અને હું હંમેશા પ્રિફર કરતો હોય કે આવા મિત્ર કલાકારો એટલે પરફોર્મર મળે ફિલ્મમાં આવું બધું સેટઅપ થતું હોય તો એ બહુ વધારે મજા આવે એમ. અને એ મજા અમે હું બહુ દિલથી કહું છું. ચાતરમાં જેટલા પણ કલાકાર છે બધામાં અમે બહુ દિલથી એન્જોય કરું છું, એમાં ના નહીં. બધાએ બહુ સરસ મહેનત કરી છે અને જેના ભાગે જે આવ્યું છે એ બધા લોકોએ બહુ દિલથી કામ કરવું છે એમ. એટલે એ બાબતે હેપી. જે કૌશંબીએ વાત કીધી કે પ્રમોશન્સમાં ગમે તેટલી એ કરો, ઘણી વખત ફિલ્મો નથી પહોંચતી અને લોકો સુધી પહોંચતી નથી. સારી સારી ફિલ્મો, સારી સારી વાર્તાઓ ન પહોંચવાના અભાવે ફેલ થઈ જાય છે. તમે માનો છો આ વાતને? તમારો શું અનુભવ રહ્યો છે આ એક ફિલ્મ લઈને આવ્યા છો ત્યારે? એકચ્યુઅલી વાત સાચી છે. પછી આમાં છે ને પેલી ટિકટોકવાળી આખી ટિકટોક એટલે પેલું શું કે ને ઘડિયાળનો જે સાઉન્ડ હોય ને એની વાત કરું છું. એટલે એ આખું એક સેટઅપ શરૂ થઈ જાય કે ફિલ્મ તમારી રિલીઝ થવાની છે, બરાબર? તો તમારી પાસે હાર્ડલી 1 કે 2 વીક મીન્સ કે એવા છે કે જ્યાં તમારે જેટલું બને એટલું બહુ બધા લોકો સુધી પહોંચી જવાનું છે. એ પહેલાંની જે તૈયારી હોય એ તો છે જ. અને સમજી લો કે તમે નથી પહોંચી શક્યા તો બીજો એક ઓપ્શન એવો છે જે જેન્યુઅન લેવલ પર હોય છે કે ફિલ્મ સારી હોય તો તમને એમ હોય કે માઉથ પબ્લિસિટી થશે, પણ એના માટે થોડો ઘણો સમય તો મીન્સ કે આપવો જ પડે. તો ત્યારે જવાબદારી એ વધી જાય. જે મને આ ફર્સ્ટ ફિલ્મના આધારે મને એવું દેખાઈ રહ્યું છે કે તમારે ફર્સ્ટ જે વીક છે 1, 2 અને 3 વીક ત્યાં સુધીમાં જેટલું બને એટલું મહેનત કરી લેવી પડે. જો તમારી પાસે એવી કોઈ સુવિધાઓ ના હોય કે તમે વધુ લોકો સુધી પહોંચી શકવા માટે સક્ષમ ના હોય તો બસ એ જ છે ને. પછી મે બી સારી સારી ફિલ્મ હોય ને માઉથ પબ્લિસિટીથી ચાલે તો એ વધારે ચાલી જાય. અને પછી આ વાતની છેલ્લી એક વાત એ પણ છે કે 1-2 વર્ષ પછી ઘણા બધા લોકોને ખબર પડે ઓ યાર આટલી સરસ ફિલ્મ હતી અમે તો જોઈ જ નથી, ચલો હવે જોઈ લઈએ. એવું પણ થાય અમુક ફિલ્મો સાથે. એવું થયું છે ધૂનકી સાથે બહુ. ધૂનકી સાથે એવું થયું. હા, એ હું સ્વીકારું. ધૂનકી મેં જ્યારે જોઈ ત્યારે મને એમ થયું ઓ યાર આટલી સરસ ફિલ્મ બહુ સરસ ફિલ્મ છે. હા, એટલે મને એમ થયું કે વાહ ક્યાં વાત હે. એકદમ બહુ. ધૂનકી સાથે મારે પણ એવું થયું હતું. ઘણા બધા અંગત મિત્રો એમાં સંકળાયેલા હતા છતાં સમહાવ એ હવા ના પહોંચી કે આ મૂવી જોવી જોઈએ. પછી મેં ઓટીટી પર જોઈતી ને આઈ જસ્ટ ટોલ્ડ એવરીવન કે ધીસ ઇઝ અમેઝિંગ, આઈ લવ ધ ફિલ્મ. પણ આ જે પ્રમોશનની જે રમત છે કે જે આ ફિલ્મો ઘણીવાર એમણે કીધું કે 2-2 વર્ષે ઓડિયન્સને એવું થાય કરે આ ફિલ્મ આવી હતી જતી રહી. આવું કેમ થાય છે? આપણે આટલું બધું કરીએ છીએ છતાં શું ખૂટે છે મૌલિક? તારા બિકોઝ યુ હેવ બીન ઇન ધ ઇન્ડસ્ટ્રી ફ્રોમ લોંગ ટાઈમ, તે ઘણું બધું જોયું છે. કશું નહોતું એ જોયું છે, આજે કંઈક થઈ રહ્યું છે એ જોઈ રહ્યા છો આપ. તો તમને શું લાગે છે કે આ શું આપણે ખૂટે છે, શું કાચું પડે છે? એક સમયગાળો હતો જ્યારે આની સ્ટડી માટે હું છે ને પબ્લિક સાથે ઇન્ટરેક્શન કરતો હતો.
સોશિયલ મીડિયા ઉપર લોકોને મળીને કોઈક મળી જાય, કોઈ કે સર તમારી મૂવી પેલી જોઈ હતી, તો હું સામેથી પૂછી લઉં તે પેલી મૂવી જોઈ હતી કે ના સાહેબ એ આવી ગઈ, તો ઓકે. તો બહુ જ બધા લોકો સાથે વાતચીત કર્યા પછી ઘણી બધી વાતો જાણવા મળી કે આ બહુ બધા ફેક્ટર્સ છે. મોટા ભાગની જનતા એવું જ કહે છે કે ટેલિગ્રામ ઉપર ક્યારે આવશે. સો લોકોને ખબર છે કે પ્રમોશન ચાલુ છે, બરાબર. સો ક્યાંક ગુજરાતી મૂવી છે એટલા માટે રૂપિયા નથી ખર્ચવા, એધર એ લોકોને ફ્રીમાં જોવાની બહુ જ લાલસા છે કોઝ ઓફ OTT ઓર પાયરસી ઓર સમથિંગ. એક આ બહુ મોટો પેલી વસ્તુ એ છે. તમે મોટામાં મોટા દિગ્ગજ કલાકારો સાથે કામ કરેલી મૂવી પણ એ લોકોને ફ્રીમાં જોવાની એ લોકોને આદત છે જ છે, મોટા ભાગે છે, અને મળી પણ રહી છે, બરાબર. એટલે આઈ નો દેટ લવની ભવાઈ જ્યારે આવી હતી તો લગભગ 3 લિંક તો મેં આરતીબેન સુધી પહોંચતી કરી હતી કે આમાં પાયરસી છે, આમાં પાયરસી છે, આમાં પાયરસી. સો ફરતી થઈ જાય છે, ક્યાંકથી લીક, ક્યાંક થિયેટરમાંથી લીક થઈ જાય છે, કોઈ પણ થિયેટરમાંથી. પણ એ તો હિન્દી ફિલ્મો સાથે થાય છે, બધી જ ફિલ્મો સાથે. પણ વસ્તુ છે કે આપણને વધારે હા હજી ઉગી રહ્યા છે, હજી સરસ મજાની થોડીક પેસ પકડાઈ છે, ઘણી સારી મૂવી આવી રહી છે જે જોવાઈ રહી છે અત્યારે, બરાબર. અને મને લાગે છે કે એનું એક જ વસ્તુ છે કે યાર માઉથ પબ્લિસિટી જો આ મેક્સિમમ થાય, અને ક્યાંક ને ક્યાંક હવેની ગુજરાતી મૂવીઝ એવી બની રહી છે છેલ્લા 5-10 વર્ષમાં કે જે સાંભળવામાં થિયેટર સાઉન્ડની જે મજા છે ને એ હવે એડ થઈ છે. સો હવે એવું કહી શકાય કે પબ્લિકને કે ભાઈ પેલો ફ્રી વાળો આગ્રહ છોડી દેજો, કેમ કે ઇઝીલી એક્સેસ છે યાર ઇન્ટરનેટ પર બધી જ મૂવી. એટલે કોઈકની મહેનત, આટલા મહિનાની મહેનત લોકો આમ એક ક્લિકમાં લઈ લે છે, એવી ઘટના થાય. અને હવે તો પેલું 99 રૂપિયા વાળો ખેલ પણ ઘણો અસરકારક સાબિત થાય છે. લોકો જો પૈસાની જો અગવડ કે એવું હોય તો એમાં પણ જઈ શકે છે. તમારી મૂવી તો મને લાગે છે થોડી વધારે ચપોચપ લોકો સુધી પહોંચવી જોઈએ, કારણ કે એનો વિષય બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને ગુજરાતનો બહુ પ્રિય વિષય છે. દારૂબંધી ઉપર એક સરસ મજાની એક બાળકોએ ભેગા થઈને કોઈક છેડેલી મુહિમની એ વાત કરે છે. દારૂબંધી આમ બહુ રસપ્રદ વિષય ખરો આપણા માટે, પણ એટલો ચેલેન્જિંગ પણ છે. એના માટે કંઈ પણ કહેવું, ક્યારેય પણ કંઈ પણ કહેવું એ બેકફાયર થાય, બાઉન્સ થાય અને એની સાથે ગમે તે થઈ શકે છે. તમે આ વિષય કેમ પસંદ કર્યો અને એમાં શું ચેલેન્જીસ આવી? કોઈ પણ ફિલ્મ મેકર જ્યારે પણ ફિલ્મ બનાવતા હોય ત્યારે એ દરેક ફિલ્મમાં હંમેશા એનું શું કહે નાનપણમાં એણે જે પણ જોયેલું હોય, નાનપણ આખીની જર્ની, જીવનની જર્ની હોય, એ હંમેશા ક્યાંક ને ક્યાંક એ રિપ્રેઝેન્ટ થવાનું છે. પછી લેખક હોય, કવિ હોય કે કોઈ પણ પ્રકારનું આર્ટ હોય. તો હું જેવા વિસ્તારમાં રહેલો છું, જ્યાં જે વિસ્તારમાં ઉછરેલો છું, મેં આવું ઘણું બધું જોયું છે. અને એ હંમેશા તમારા સબકોન્શિયસ માઇન્ડમાં બધું કન્ટિન્યુ ચાલતું હોય. અને પછી જ્યારે તમને ચાન્સ મળે એક ફિલ્મ બનાવવાનો અને એમ થાય કે યાર એક સારા વિષય પર હળવી રીતે અને સરસ રીતે કંઈક કહેવા માટેની એક સરસ મજાનો ચાન્સ મળ્યો છે, તો આ વિષયને કેમ આપણે ના આડીએ. એટલે પહેલાં એ સિલેક્શન થયું કે ચલો ઠીક છે, આ બહુ સરસ સબ્જેક્ટ છે કે જેને આપણે કહીશું. હવે સીધું તો કહેવામાં તકલીફ જ છે. એટલે પછી અમે વિચાર્યું કે શું કહે ને આપણે બચ્ચાઓ થ્રુ કહીએ, કારણ કે અમે લોકો એવું કરતા. ઘરના ઓટલે બહાર કોઈ દારૂડિયો બેઠા હોય તો અમે છાના મને મારતા, એમાં ના નહીં. એટલે અને એમાંથી દુઃખની વાત એ છે કે અમે જે હતા 6-7 મિત્રો નાના, તો એમાંથી એક મિત્ર અત્યારે અમારી સાથે નથી, પણ એવું થતું એમ. અને પછી વિચાર આવ્યો કે આવું કેમ ના થાય કે બચ્ચાઓ હોય વિચારે કે આપણે દારૂડિયોને મારીએ અને જો એ લોકોને આપણે મારીશું તો એ લોકો દારૂ પીવાનું છોડી દેશે. પણ હા, એક વાત એ છે, અને ત્યાંથી વાર્તા આગળ વધે છે. પણ હું મારો સાચો અનુભવ કહું તો એવું છે કે દારૂ પીધેલી હાલતમાં કોઈ વ્યક્તિને તમે મારો ને તો એને પેલું આપણે શું કહે મેપની અંદર જેમ ડીકોડ થઈ જાય ને એમ એને દારૂ પીધેલી હાલતમાં ડીકોડ તો થઈ જાય, આ શેરીમાં નથી જ જવાનું, ત્યાં પડશે. અને હા, એ પછી ના આવે. આ મારો પોતાનો અનુભવ. અમે બીજા બધા અનુભવો બહુ સાંભળેલા છે, પાર્ટીસના અને આ ને તે, પણ કોઈએ આ ગલીમાં કે આ ઘરમાં હવે જવાનું નથી કારણ કે અહીં ફટકારે છે, એવું નથી સાંભળ્યું. એટલે એમને સબકોન્શિયસલી યાદ હોય એમ. એ વાત અલગ છે કે જો એની અસર બહુ જ વધારે હોય તો એ ભૂલી જાય, પણ આછી વાદળી હોય તો એને યાદ રહી જાય કે જો અહીંયા ક્યાંક જઈશું ને તો કંઈક તો થશે એમ.
એટલે આ છે ને પેલા શું છે, આ છે ને બચ્ચાઓનો ખેલ છે. તમે બહુ નાના હો ત્યારે જે બધી ધીંગા મસ્તી ધમાલ મસ્તીઓ બધી કરતા હોય એનો આ એક પાર્ટ છે. જી જી. અને પછી વિચાર્યું કે ચલો એક કામ કરીએ, આવા અઘરા અને બહુ જ જટિલ સામાજિક વિષયને બાળકો થ્રુ આપણે હળવી શૈલીમાં રિપ્રેઝેન્ટ કરીએ. અને પછી જેમ જેમ આગળ વાર્તા વધે એમ પછી બાળકોને જીવનની રિયાલિટીઝ ખબર પડે અને પછી એમની સાથે શું થાય એની આખી વાત છે. તો આ બાળક ફિલ્મ ગણી શકાય કે બાળકોની ફિલ્મ ગણી શકાય કે કઈ રીતે આને મૂકશો? આને બાળ ફિલ્મ ગણી શકાય, પણ મારું એવું માનવું છે કે શિક્ષણ સાથે જોડાયેલા લોકો જેટલા પણ છે એ બધા જ, પછી માતા પિતાઓ અને જે પણ વિદ્યાર્થી અવસ્થામાં છે કે જે એવું પણ માનતા હોય કે હું આજીવન વિદ્યાર્થી છું, આ તમામ લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ એવું અમારું માનવું છે. અને એ લોકોને મજા જ આવશે એમ. તો આ 4 મિત્રો કે 3-4 મિત્રો ભેગા થઈને બાળકો જે ઠપકારે છે આ દારૂડિયાઓને, આ બહુ અંગત અનુભવ છે. એટલે આ વાર્તા મૂળ ખુદની છે, પોતાનામાંથી આવેલી છે, પોતાના અનુભવમાંથી કઈ રીતે વાર્તા ઘડાય? અમે એવા અખતરાઓ શું કહે કરેલા છે, એવું થયેલું છે. અને પછી એમ થયું કે પેલી આખી ફિલ્મ બનતી હોય એટલે ફિલ્મનો જે શું કહે વ્યાપ હોય તો બહુ મોટો હોય. પછી એમાં તમારા નાના મોટા અનુભવો એડ થતા જાય ક્યાંક અને તમે એ રૂપકને યુટિલાઇઝ કરો અને બસ એવી રીતે પછી બધું સેટ થતું ગયું. અનુભવ છે ખરો. તમે મને આજે ઇમ્પ્રેસ કરવા જ બેઠા છો. આ તમે રૂપક શબ્દ પાછો બોલ્યા. કયો દિગ્દર્શક આ ભાષામાં વાત કરે છે? જરૂરી નથી કે આ જ ભાષામાં વાત કરવી જોઈએ, પણ મને બહુ સારું લાગી રહ્યું છે કે આ રૂપક ને તમે બધી લાઇબ્રેરીઝ ને આવી બધી સરસ બધી વાતો કરી રહ્યા છો. ફિલ્મનો ઇંતજાર તો રહેશે જ, પણ અગેઇન દારૂબંધીની ફિલ્મો માટેનું આપણું એક જનમાનસ લોકપ્રિય વળગણ એવું છે કે 4 મિત્રો ભેગા થતા હોય, ધાબા પર બેઠા હોય. મૌલિકે આવા બહુ સીન કર્યા છે ફિલ્મોમાં. પ્લાસ્ટિકના ગ્લાસ હોય ને કથ્થઈ રંગનું પીણું એમાં આવે, પાછળથી કાંઈક રાત નીકળતી હોય ને ટ્રેન નીકળતી હોય અને પછી 2 ભાઈબંધો રડે ને એમની જીવનના પ્રશ્નો ભેગા કરે ને આવું બધું. આ એક લોકપ્રિય જનમાનસ છે. અથવા તો ક્યાંક આપણે ફરવા ગયા હોય ને ટલ્લી થઈને આવી બધી જે ઘટના છે. આટલું બધું સિન્સિયર વિષય આ પ્રકારની ફિલ્મ સાથે લોકોને જોવો કદાચ એક સામાન્ય અનુભવ અમારો દૂરથી બેઠા બેઠા એવો છે કે બહુ પસંદ નથી હોતો. એ કદાચ એમને એક અર્થપૂર્ણ ફિલ્મ છે ત્યાં સુધી ઠીક છે, પણ કદાચ ધાડા ઉમટી પડે ફિલ્મને જોવા માટે એવું જરા અઘરું થઈ જતું હોય છે. તો તમને એવો ભય ન રહ્યો કે આ વિષયને લઈને ભલે જનજાગૃતિની વાત કરે છે અને ખાસ જનજાગૃતિની વાત કરે ત્યારે પાછો લોકોનો અભિગમ બદલાઈ જાય છે, તો એવું ન થયું કે આ ફિલ્મ કદાચ મિનિંગફુલ છે, OTT પર સીધી રિલીઝ કરી દઈએ, ત્યાં કદાચ લોકોને વધારે ગમશે, ફિલ્મનું ઓડિયન્સ એને કદાચ ન મળે, આવો કોઈ ભય ક્યારે રહ્યો છે? બેશક એ બીક અમારા મનમાં હતી જ. એટલે હું અને દીપકભાઈ ફિલ્મના પ્રોડ્યુસર, એટલે અમારી પાસે સબ્જેક્ટ હતા ઘણા બધા, પણ મનમાં એક વાત એ પણ ચાલતી હતી કે જો પહેલી ફિલ્મ હોય ને તો એટલે પર્સનલી અમને એવું લાગે છે, ઇવન દીપકભાઈને પણ મને પોતાને પણ, કે જ્યારે તમને ચાન્સ મળતો હોય તો તમારે કોઈ એવો વિષય પસંદ કરવો જોઈએ પહેલી ફિલ્મમાં કે જેમાં તમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સમાજને પણ કંઈક આપો, તો એ વધારે સારું. નો ડાઉટ આ બધી જ વાતો સુખિયાણી લાગે, પણ પેરેલલ લેવલ પર રિલીઝ કરવી, રિકવરી કરવી ને એ બધું અઘરું જ છે. પણ તેમ છતાંય એક સાહસ અમે કરી લીધું. અમને એમ થયું કે નહીં યાર, આ વિષય સારો છે, તો ચલો આના પર મહેનત કરીએ અને આગળ વધીએ અને સરસ રીતે એક્ઝિક્યુટ કરશું વિથ શું કહે ને દિલથી, એમ કન્વિક્શન પાવર હશે તો સરસ થતું જશે. આજે નહીં તો કાલે લોકો સુધી પહોંચશે કરી એમ ફિલ્મ. અને પછી ફાઇનલી નક્કી કરું, દીપકભાઈ પણ બોલ્યા કે ડન છે, આપણે કરીએ અને આમાં જ આગળ વધીએ. પછી એ સાહસ કરી લીધું. આ પ્રોડ્યુસરને પણ અનેકો અભિનંદન, કારણ કે આ પ્રકારનું આવો કોઈક નિર્ણય લેવો ને આવા પ્રકારની કોઈ ફિલ્મ બનાવીને પછી આ સાહસ કરવું એ પણ બહુ મોટી વાત છે. સાચી વાત છે. પણ એવું સાહસ તે ધાબા પર બહુ કર્યું, મેં જે હમણાં વાત કરી એ પ્રમાણે. કુલ્લે કેટલી ફિલ્મોમાં ધાબા પર ચડીને આ પ્રકારની તે ભાઈબંધો સાથે રાત પસાર કરી? ધાબા ઉપર એક અને નીચે 2, દીવમાં 3. હા, પણ મને એ વસ્તુ સરસ, મને પેલી એપી આવે છે ને એ પીવાનો મને ચાન્સ ત્યારે જ મળ્યો છે.
બાકી હું આમ નથી પીતો. હા, એટલે મોડે વાત તમે એપી વાપરીએ છીએ. ઓકે, હા. ધ્યાન ખાસ એપી ઉપર કહેવાનો મતલબ આપવાનું. એપી ઉપર ધ્યાન અને આ એપી નું બ્રાન્ડિંગ નથી. હું મારી સાબિતી આપી રહ્યો છું કે પણ હા, જ્યાં જ્યાં એ વસ્તુ આવી છે ત્યાં ત્યાં એક વસ્તુ છે કે એક વસ્તુ બહુ કોમન રહી છે કે જેમ વાત કરીને કે આ પીધા પછી કયું કેરેક્ટર પીવે છે ને બહુ મહત્વનું છે. બરાબર, કોઈ કેવી વ્યક્તિ પીવે છે તો ચાતર બને, જેના કારણે તકલીફો ઊભી થાય, અને એક એવા વ્યક્તિ પીવે જેમાંથી કોમેડી સર્જન થાય. સો ગુજરાતી પિક્ચરોમાં છે જ આ વસ્તુ. તને સ્ક્રિપ્ટનો, થિયેટરનો પણ ઘણો અનુભવ છે, તો તું મને એ કે આવા પ્રકારના દ્રશ્યો એ ખરેખર ફિલ્મોની કથાને કે કથા વસ્તુને આગળ વધારનારા હોય છે? જરૂરી હોય છે કે પછી ના આવો એકાદ કંઈક સીન નાખીએ તો યુવાનો થોડા વધારે આકર્ષાશે, કે થોડું કે યંગ ઓડિયન્સ થોડું વધારે અપીલ કરશે ને એટલે ચાલો કોઈક રીતે કંઈક ગોઠવીએ? જ્યારે સ્ક્રિપ્ટ લખાતી હોય ને ત્યારે રાઇટરનો મનમાં હંમેશા એક વસ્તુ હોય છે કે ભાઈ શક્ય હોય એટલી અત્યારની વાસ્તવિક અને લોકો રિલેટ કરી શકે એ પ્રકારની વસ્તુ નાખવાનો પ્રયત્ન કરીએ. પછી ખબર નહીં એડિટિંગ ટેબલ પર શું થઈ જાય, પણ એ વસ્તુ ક્યાંક ને ક્યાંક છે ને એમના મનમાં એનો પર્પઝ તો એવો જ હોય છે કે ભાઈ તું વિચારીને બોલજો, મારે બધું એડિટ ના કરવું પડે. હું વર્ષોથી કહેતો આવું છું કે મને નૈશદભાઈના પોડકાસ્ટમાં સૌથી વધારે વીક લાગે છે, કારણ કે એક તો એમના પ્રશ્નો એવા હોય છે અને મને સાચું બોલવાની ટેવ છે. હવે તો મને બીક લાગે છે. એટલે હા, એટલે આમના દરેક સવાલોની જો તમે પૂર્વ તૈયારી ન કરો તો તમે ગયા. ના, પણ એટલે એક આખો એક ફિલ્મોમાં એવું થઈ ગયું છે કે 3 ભાઈબંધો બેસે ને પછી કાં તો જે પણ કંઈ પ્રસંગ થયો હોય એના વિશે વાત કરે ને બીજા દિવસે સવારે એના વિશે કંઈક નવું ગતકડું આવે, એની રીતે કથા આગળ વધે. અને સમહાઉ બહુ મને ફોર્સફુલી ઇન્કોર્પોરેટેડ લાગતું હોય છે કે આની કંઈ જરૂર નથી. આ સિવાય પણ કથા કદાચ આગળ વધી શકે. પણ કીધું એ પ્રમાણે કે આ રિલેટ ચોક્કસથી કરે છે લોકો ધાબા પર બેસીને આ પ્લાસ્ટિકના ગ્લાસ કાઢવા માટે કે પોતાની જાતને. એવું છે વિનોદભાઈ? નહીં, એટલે આ બધી ઠીક છે, આ બધી વાતો તો એની જગ્યા પર છે જ, પણ જ્યારે સ્ક્રિપ્ટ લખાતી હતી અને હું પોતે ક્લિયર હતો જ આ વાતમાં, તો આ વાતને આગળ વધારતા હું એટલું જ કહીશ કે આખી ફિલ્મમાં માત્ર એક જ શોટ છે અને એ પણ મોન્ટાજ કટ છે. એમાં એ સિવાય ક્યાંય એવી કોઈ વસ્તુ બતાવી પણ નથી. અને અમને એમ થયું કે મુદ્દો આ જ છે તો પછી વારંવાર એને બતાવવાનો કોઈ મતલબ નથી, અને એ મુદ્દાને એ રીતે અમે વણી લેશું કે એની ગૂંથણી એ રીતે કરીશું કે એ તમે જે જોઈ રહ્યા છો પણ બેકઅપમાં એ ચાલી જ રહ્યું છે, એ તમારા મનમાં રહેશે એમ. અને બસ એ જ રીતે આખી વાત સેટઅપ કરેલી. તું કંઈ કહેતો? હા, કહેતો હતો પણ ભૂલી ગયા. પણ વાત બહુ સરસ સાચી લાગી કે ભાઈ હા, એ વસ્તુ એ છે કે વાત દારૂની છે, પણ પીધા અને પીધા પછીની ઘટના આ બહુ જ રેર કેસ. સૌથી અગત્યની વાત આ પિક્ચરની એ છે કે ભાઈ પેલું પીતા બતાવું ના બતાવું એ કંઈ બહુ અસર પેલો એ નથી. એની અસર શું થઈ રહી છે ને સમાજમાં કે વ્યક્તિગત કે વાર્તામાં બતાવવામાં આવ્યું છે આ પિક્ચરની અંદર કે તમે દારૂ પીવો છો. બીજી પિક્ચરોમાં ચલો એક સીન પૂરતો બતાવી દે છે. આ હું એમને એવી વાત કહું કે આ વસ્તુ કેવી છે કે હીરો હિરોઈન પરણી ગયા પિક્ચરમાં અને પિક્ચર થઈ ગયું ધી એન્ડ. એકચ્યુઅલ પિક્ચર તો પછી ચાલુ થયું, પરણી ગયા છે. સો આ પિક્ચરમાં એ વસ્તુ છે કે ભાઈ કે તમે દારૂ પી લો છો, એના પછી તમારા પરિવાર ઉપર, તમારા સમાજમાં એની કઈ હદની ગંદી અસર થઈ શકે છે. રાઈટ. બહુ અદ્ભુત વસ્તુ છે. વાર્તામાં કદાચ બહુ સેન્સિટિવ છે, પણ કોઈ બાળકને શું કઈ માનસિકતામાંથી એને કઈ પરિસ્થિતિઓ જોઈને મોટા થવું પડે છે ને એ આની બહુ કદરૂપાય છે. અને એનું વર્ણન વિનોદભાઈએ બહુ સુંદર રીતે. અને માટે જ ગુજરાતમાં દારૂબંધી છે અને અમે તેનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ. આ વાત કે આ સંવાદ સાધવાનો અર્થ આ વિષયની આસપાસ ગૂંચવાયેલી બધી જે સમસ્યાઓ છે અને તેની સમાજ પર પડતી અને ખાસ કરીને બાળ માનસ પર પડતી અસરોની વાત કરવા માટે કે એ સંવાદ સાધવા માટે આ વાતો થઈ રહી છે. અમે દારૂબંધીનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ અને કોઈ પણ રીતે આલ્કોહોલના યુઝને પ્રમોટ કરતા નથી, કરવા માંગતા નથી. એ અમારી ઈચ્છા, આશય કે અમારું એક્શન કશું નથી. ખાસ તમારા માટે આટલું ડિસ્ક્લેમર. ઓકે, કૌશાંબી, આ ફિલ્મ
તમે કીધું એ પ્રમાણે હેલ્લારો ને ધૂનકી પછી કંઈક પેલો એક વેક્યુમ છે એક્ટિંગનો તો એને કંઈક સંતોષી શકી છે. શું છે એવું ખાસ કે આ ફિલ્મ માટે આવી ફિલિંગ આવે છે? સમહાઉ એક તો વાર્તા તો છે જ સરસ, અને આઈ થિંક એમનો વિનોદભાઈનો એવો કોઈ જ આગ્રહ એવો નહોતો. હી ગેવ અસ ઓલ ઓફ અસ ધ સ્પેસ ટુ ક્રિએટ યોર ઓન કેરેક્ટર્સ. એમને જે જોઈતું હતું, એમને વાર્તા પ્રમાણે જે જોઈતું હતું, ભાષાના હિસાબથી કે કેરેક્ટરના હિસાબથી, એ બધું જ એમણે કહેલું. બટ દેન વી હેડ ધ પ્રિવિલેજ ટુ ક્રિએટ આર ઓન કેરેક્ટર્સ. વી કુડ લાઈક અમને સ્ટોરી બેક સ્ટોરીઝ ખબર છે, પણ એના તાતણા તમારે કેવી રીતે શોધવા છે, વણવા છે, એ તમારા પર હતું. અને વી હેડ બીન, સરે પણ કીધું એવી રીતે, વી હેડ બીન બ્લેસ્ડ વિથ રિયલી ગુડ એક્ટર્સ, અને મેજરલી થિયેટર એક્ટર્સ હતા. એટલે એ લોકોની સાથે બહુ એ લોકોને સમજાવવાની કે એ લોકોને કહેવાની કે મને આવું જોઈએ છે, કે હું તને અહીંયા લુક આપીશ, તું મને અહીંયા લુક આપજે, અહીંયા રિએક્શન જોઈએ, એ જરૂર જ નથી પડી. એટલી સહજ આપલે હતી કે ઇટ ડિડન્ટ એકચ્યુઅલી ફીલ લાઈક એક્ટિંગ. એટલે અમે જેટલો સમય કર્યું, આઈ થિંક અમે જીવ્યા છીએ એ કેરેક્ટર, અને બહુ જ મજા પડી છે. એટલે એ જે મારી ને મૌલિકભાઈની કંઈ કેમિસ્ટ્રી હોય, કે ગૌરાંગભાઈ સાથેની છે, કે બીજા બચ્ચાઓની સાથેની છે, એ બધું જ એટલું સહજ રીતે નીકળ્યું છે ને. એન્ડ હી હેડ કેપ્ટ ઇટ દેટ વે ઓનલી, કે આ વાત સેન્સિટિવ છે, પણ આપણે એને મેલોડ્રામેટિક વેમાં કશું જ નથી કહેવું, વિચ ઇઝ કાઇન્ડ ઓફ માય ફેવરિટ થિંગ. તમે જેટલી સરળતાથી અને સહજતાથી વાત કરો ને, એ વધારે વાગતી હોય છે, સચોટ અને પહોંચતી હોય છે, રાધર દેન મેકિંગ ઇટ લાઉડ. પરફેક્ટ. તો આઈ થિંક હા, એટલે મને બહુ જ મજા પડી હતી કે ઓકે નાઇસ. અગેન આ બાળ ફિલ્મ તો નથી, પણ લગભગ બધાએ જોવા જેવી ફિલ્મ છે. આપણે ત્યાં બાળ ફિલ્મોનું એક જુદું જ કન્સિડરેશન થાય છે. લોકોનો ભારતીય જે ફિલ્મ દર્શકો છે એને બાળ ફિલ્મ ગળે ઉતારવી એ બહુ લોઢાના ચણા ચાવવા જેવું છે. એમને બહુ એના પ્રત્યે રૂખ નથી હોતો, એના પ્રત્યેની એમની દ્રષ્ટિ જરાક બહુ બહોળી નથી હોતી. એમને સમજાવવું પડે કે આ સરસ ફિલ્મ છે, અથવા એને ઘણા બધા અવોર્ડ્સ મળે ને ચારે બાજુ એના રેકગ્નાઇઝેશન્સ થાય, પછી કદાચ એમને જોવાની ઈચ્છા થાય. અને વર્ષોથી આવું રહ્યું છે. આપણે ત્યાં બાળ ફિલ્મોનું એવું કંઈ બહુ મેજર ગ્રેટ માર્કેટ નથી, ઓડિયન્સ પણ નથી. આપણે તૈયાર જ નથી કોઈ બાળ ફિલ્મ કે બાળકને લગતા કોઈ સબ્જેક્ટ્સને જોવા માટે. તો ફરીથી એ જ સવાલ છે જે પેલા વિષય સાથે હતો, એ આ વિષયમાં. આપણે ત્યાં બાળ ફિલ્મો તો બહુ ઓછી અને જોવાય છે, બને છે ઓછી, જોવાય છે ઓછી. તો પછી પાછું આ સાહસ, આ એટલે સાહસોમાં આમ પાઇલઅપ થતું જાય છે. ખેડી જ લેવું છે આ વખતે, એમ રમી જ લેવું છે એવું હતું આમ, કે દરેક વિષય સાથે કેસરિયા કરી દે. મેં છે ને એડ ફિલ્મ્સમાં બાળકો સાથે બહુ વધારે કામ કરેલું છે, અને બાળકો સાથે કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એ લોકો છે ને એકદમ પ્યોર હોય છે, એમ કે એમાં એ મલિન કંઈ કશું હોતું નથી, કશું જ નહીં એમ, અને બહુ મજા આવે. અને એ મીન્સ કે એ લોકો જે રીતે વાતને શું કહે રિપ્રેઝન્ટ કરતા હોય ને, એમાં એટલી પ્યોરિટી હોય કે એની મજા આવે. બસ ખાલી એ છે ને એ પ્યોરિટીને એ જગ્યા પર લઈ જવી અને બાળકોનો બરાબર ઉપયોગ કરવો, એ કોઈ માણસ જાણીતું હોય ને અને તો સરસ રીતે ઉપયોગ કરી શકે અને એ એક્ઝિક્યુટ થઈ શકે. અને દુઃખદ વાત એ છે કે આપણા શું કહે ભારતમાં કે બધી જગ્યાએ ઓલ ઓવર ઇન્ડિયામાં ખાસ બાળ ફિલ્મો માટેનું કોઈ ઓડિયન્સ નથી. તમે કીધું એ વાત સાચી છે. અને તેમ છતાંય અમે સાહસ કરું. અને બીજી એક વાત એ છે કે બાળકો થકી કહેવાયેલી વાત છે ને હંમેશા બહુ જ અસરકારક હોય. અને આ ચાતર પછી હજુ મને તો ઈચ્છા છે જ કે ભવિષ્યમાં સમય મળશે તો ફરી પાછી એક બચ્ચાઓની ફિલ્મ કરીશું જ. અને છે ઘણા બધા સબ્જેક્ટ આપણી આજુબાજુ હોય જ છે, અને ફરી એક ચાન્સ મળે તો 100% કરીશું. ફિલ્મને અવોર્ડ્સ બહુ મળ્યા છે ઘણી બધી જગ્યાએ. તમે ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એને રજૂ કરી છે અને ખૂબ વાહવાહી પામી છે આ ફિલ્મ. એનો કંઈ ઓડિયન્સને તમને લાગે છે ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જઈને આવું અને પછી રિલીઝ કરવાથી ઓડિયન્સને કંઈક વધારે સાધી શકાય? એવું થઈ શકે, પણ એ ત્યારે થઈ શકે જ્યારે ઓડિયન્સને એ ફિલ્મ ફેસ્ટિવલ વિશે ખબર હોય. અને ઓડિયન્સને જે ફિલ્મ ફેસ્ટિવલ વિશે ખબર હોય ત્યાંથી તમે અવોર્ડ લઈને આવેલા હોય તો એ બહુ જલ્દી અસર કરે. અને ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ મોકલવી એટલે જોવા જઈએ તો શું કહે ને, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જે ગઢ હોય, એક બહુ નાના લોકો હોય કે ત્યાં સુધી બેઠા હોય,
તો બસ ત્યાં સુધી તમે પહોંચી રહ્યા છો, તમારી ફિલ્મ ત્યાં સુધી પહોંચી રહી છે અને તમે એક આખા વાતાવરણને, એટલે એ પછી આખા વિશ્વમાં જેટલી પણ જગ્યાએ તમે ફિલ્મ મોકલો, કોઈ પણ ફિલ્મ હોય, તો તમે એક એવા આખા ગઢ સુધી તમે તમારા વાતાવરણને ત્યાં સુધી પહોંચાડી રહ્યા છો અને તમે તમારી સંસ્કૃતિ કહો કે તમે જે જગ્યાએથી આવો છો એ કહો, એ દરેક વાતને તમે ફિલ્મ થકી રિપ્રેઝન્ટ કરી રહ્યા છો કે આખું જે વિશ્વ છે કે જ્યાં માણસ જાતિ છે એમાં આ પણ એક ભાગ છે અને અહીંયા પણ આવું કંઈક થઈ રહ્યું છે અને આ તમે જુઓ એમ. અને પછી જેટલા સામાન્ય લોકો છે ત્યાં સુધી ફિલ્મ પહોંચવાની હોય, એ તો રિલીઝ વખતે પહોંચવાના તમામ પ્રયત્નો હોય જ, તો એ પણ ફિલ્મ ફેસ્ટિવલ્સ થી અહીંયા સુધી પહોંચવામાં કદાચ ફાયદો કે નુકસાન બહુ મોટા નથી. ના, બહુ મોટા નથી. હા, એટલે કદાચ વગત પોતાને બહુ સારું લાગે કે આપણે ફેસ્ટિવલમાં ગયા છીએ અને લોકોએ આપણને સરાહ્યું છે, એટલે આપણે પ્રયત્ન કદાચ બરાબર કર્યો. પણ મેકર્સ તરીકે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આખા વિશ્વમાં જેટલા પણ ફિલ્મ ફેસ્ટિવલ થાય છે એમાંથી બહુ જ ઓછા, એટલે હું કદાચ આંકડો કહીશ, ખબર નહીં કેટલો, 20-25 ફિલ્મ ફેસ્ટિવલ એવા હોય કે જ્યાં દરેક ફિલ્મ મેકર્સની ઈચ્છા હોય કે અમારું અહીંયા સુધી અમે પહોંચીએ એમ, અને ત્યાં સુધી જો તમે પહોંચી જાઓ તો એ બહુ સારી વાત છે. બાકી ફિલ્મ ફેસ્ટિવલ તો આખા વિશ્વમાં બહુ બધા થાય જ છે અને એ ચાલતા રહેશે. તો 20-25 માંથી આપણે 1-2 માં પહોંચી શકીએ? ઇન્ટરનેશનલ લેવલ પર તો નહીં જ, એ હું સ્વીકારું છું, પણ અમે બધી જગ્યાએ અમે શું કહે એન્ટ્રી કરેલી, અને એન્ટ્રી કરી એનો મતલબ જ એમ કે જ્યુરી મેમ્બર્સે જોઈ છે અને એ લોકો સાથે આપણે વાત તો ના કરી શકીએ. જો મિત્રો હોત તો વાત કરે તો એ લોકો કહે કે યાર ખરેખર ફાઇનલ સ્ક્રીનિંગ ન થયું હોય પણ જ્યુરીએ તો સ્ક્રીન કરેલું, ખરેખર ફિલ્મ સારી હતી પણ યાર થોડાક માટે રહી ગઈ ને, એવું તો આપણે અઝ્યુમ કરી લઈએ એમ, આવી કદાચ વાતો થઈ શકે એમ, આપણે કલ્પનાઓ કરી શકીએ. પણ હા, શું કહે ભારતમાં અમારા ટાર્ગેટ હતા, ઇન્ડિયામાં 3 ફેસ્ટિવલ અમારા ટાર્ગેટ હતા જ, ઇફી ગોવા, જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ અને સીફીસી. આ બહુ પ્રિય શું ફેસ્ટિવલ છે અને એમાંથી જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં 4 વખત સ્ક્રીનિંગ થયું, અમને બહુ જ મજા આવી, અને સીફીસીમાં 2 વખત સ્ક્રીનિંગ થયું, એની પણ બહુ મજા આવી. અને ત્યાં જ્યારે તમે સ્ક્રીનિંગ વખતે ત્યાં જાઓ અને પછી શું કહે જે ત્યાં બધા ફિલ્મના ચાહકો, રસિકો બધા બેઠા હોય ઓડિયન્સમાં, ને પછી એ લોકો જે રીતે તમને અમુક પ્રશ્નો કરે, વાતો કરે, ત્યારે બહુ મજા આવે. અને ત્યારે મને યાદ છે કે પ્રયાગરાજમાં અમારું સ્ક્રીનિંગ હતું અને ત્યાં સ્ક્રીનિંગ શરૂ થયું એ પહેલાં મને 2 મિનિટ કંઈક મીન્સ કે શું કહે બોલવા માટે બોલાવેલો. ત્યારે મેં એક જ વાત કહેલી કે આખા ભારતમાં શું કહે વિવિધતાઓ છે, બહુ બધી ભાષાઓ છે, અલગ અલગ શું કહે સંસ્કૃતિઓ છે, કલ્ચર છે, બધું જ, પણ આ બધા વચ્ચે માત્ર એક જ કલ્ચર એવું છે અને એ છે ગામડું. અને એ ગામડું પોતે એક લેંગ્વેજ છે અને બસ આ ચાતર એ ગામડાને જ રિપ્રેઝન્ટ કરે છે. પછી સાઉથનું ગામડું હોય, ઉત્તર પ્રદેશ હોય, હરિયાણા હોય કે આસામ હોય કે કોઈ પણ ગામડું લઈ લો, વાર્તા એક જ છે, સેમ જ છે અને ગામડું લેંગ્વેજ છે. બસ તો એને એન્જોય કરો અને પછી બધાએ બહુ સરસ રીતે ફિલ્મ માણી એમ. આપણા સ્ટેટની જે આ દારૂબંધી છે એના વિશે બહારના સ્ટેટનો કે આ ફેસ્ટિવલમાં જ્યારે તમને બીજા પ્રાંતના, બીજા રાજ્યના લોકો મળે ત્યારે એમનો શું મંતવ્ય હોય છે, અને ખાસ કરીને તમે જ્યારે આવા વિષયની ફિલ્મ લઈને જાઓ ત્યારે એ કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે, આપણી આ પોઝિશન વિશે એ લોકોના મનમાં શું ભાવ હોય છે, કેટલું જાણી શક્યા? એ લોકોનો પ્રશ્ન એ હોય છે કે જો દારૂબંધી છે તો પછી આવા વિષય પર ફિલ્મ તમારે કેમ બનાવવી પડે છે એમ. અને બીજો એક પ્રશ્ન એ લોકોને એ હોય છે જે અંડર એ લોકો સમજી ગયા હોય છે, અને એ પ્રશ્ન થયેલો પ્રયાગરાજમાંથી પ્રશ્ન કરેલો એક માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થીએ. એણે કહ્યું કે તો એનો બોલે એમ કે કંઈક તો ચાલી રહ્યું છે. બસ આપણે અહીંયા અટકી જઈએ, નહીંતર મારે એડિટિંગ બહુ ચલાવવું પડશે. ચાલો, ઓન ધેટ નોટ આપણે અમારી એક નાનકડી જરાક ફટાફટ પ્રશ્નો પૂછવાની એક સેગમેન્ટ છે જેના ઉપર આપણે આગળ જઈએ. હું મૌલિક, તું ખાસા ટાઈમે આવ્યો છું અને કદાચ તે અમારા પોડકાસ્ટ જોયા છે કે નહીં એ મને નથી ખબર, બાકી હું હમણાંનો કહેતો હોઉં છું. હવે તો આ મારો ટ્રેડમાર્ક ડાયલોગ બની ગયો છે કે હવે આ રેપિડ ફાયરમાં ના રેપિડ રહ્યું છે ને ફાયર રહ્યું છે. અમે ઝડપ અને આગ, ગતિ અને આગ બંને ઘટાડી દીધા. આ બહુ સારો કર્યો. એક તો એમના સવાલ એટલા બહુ ખતરનાક હોય છે, એમાં તમે રેપિડલી આવો, એમાં તમને સાચું બોલવાની ટેવ હોય, લાગે કોન્ટ્રોવર્સી થઈ જાય. મારે આ પાછળ થતી કોન્ટ્રોવર્સીઓ વિશે જાણવું છે.
અમારો મિત્ર આવે ને, મિત્ર એના ફિલ્મના પ્રમોશન લઈને તો એના આસપાસના એક્ટર્સ ને તૈયાર કરાવીને લાવે છે કે જો બધું પૂછશે તાર જવાબ નહીં આલવાના, તો આવો જવાબ આલવાનો. મિત્ર તને યાદ કરું છું. ઓકે, ચાલો કૌશાંબી, કેન વી સ્ટાર્ટ ઇટ વિથ યુ? શ્યોર. ઓકે, સૌથી પહેલા તમારા નામનો અર્થ શું થાય? ભવ્યતા. ભવ્યતા. કૌશાંબી એક નગર હતું એક જમાનામાં, જો હું ભૂલ ના કરતો હોઉં તો. જ્યાંથી કુમારિલ ભટ્ટ નામના એક તત્વચિંતક હતા, જે બુદ્ધિઝમ પછી જે થોડી નિષ્ક્રિયતા આવી ગઈ હતી, એમાં વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે એ કામ કરી રહ્યા હતા. એની ડીડ વર્ક, એટલે એમણે આત્મ બલિદાન આપેલું. કમોદના ફોતરા હોય ને એનો ઢગલો કરીને, એટલે એ આગ નીચેથી કરો તો એ બળતા વાર લાગે. અને ત્યાં એમને એ આત્મ બલિદાન આપતા જોઈને શંકરાચાર્યએ ત્યાંથી શપથ લીધી હતી કે હું વૈદિક સંસ્કૃતિ ચારેય જગ્યાએ લઈ જઈશ, અને ત્યાર પછી એમણે મઠ સ્થાપ્યો. સો દેટ ઇઝ કૌશાંબી નગરી. વાહ વાહ. અને એ કાઇન્ડ ઓફ અલ્હાબાદ પ્રયાગ પાસે જ છે. કરેક્ટ. હું હજી કહેવા જતો કે યુપી બિહારના કોઈક બોર્ડર ઉપર ના ક્ષેત્રને કૌશાંબીનો વિસ્તાર કહેવાતો હતો. મારા નામનો તો કિરાણા સ્ટોર બી નથી હોતો. મારા નામનું મેટ્રો સ્ટેશન પર નામની ભવ્યતા તો જુઓ. હા, પણ કૌશાંબી કિરાણા સ્ટોર તો કેવી લાગે? મારા નામના નથી હોતા એમ કહું છું. એટલું ખરાબ. અચ્છા, આના નામનો તો આખું વૈદિક સંસ્કૃતિ સાથેનો સંબંધ છે. અમારા નામ એટલા સામાન્ય પાડવામાં મૌલિક કિરાણા સ્ટોર તો હોય છે, એવું નહીં હશે, ક્યાંક તો હશે. તો હશે ભાઈ, કોઈ નામે મળે તો મને ટેગ કરજો. જેમાં મૌલિક કશું નહીં મળતું હોય પણ. ઓકે ઓકે. તમારા જીવનમાં એવું કોણ છે જે પોતાને ચાતર માનતું હોય? અઘરો પ્રશ્ન છે, પણ આઈ વુડ સે માય મધર. હા, જેને કંઈ નવા ચીલા ચિત્ર્યા હોય કે એ પ્રકારે. હા, આઈ થિંક એ જે એજમાં એ હતું 90s માં 80s માં, આઈ ફીલ દેટ. આ ફિલ્મના લુક પછી જે લુક રિવીલ થયો કે તમે જે ટ્રેલર્સમાં વગેરેમાં દેખાયા, એ પછી તમને કેવા પ્રતિભાવો મળ્યા છે? કોઈએ ન ઓળખ્યા હોય એવું બન્યું છે? કોઈ હજી સુધી ના, આઈ થિંક હજી સુધી એવું ન ઓળખાય એવું નથી થયું. એ ઓળખાઈ જવાય છે. એટલે મિત્રોએ જ એવું કીધું છે કે સરસ શોર્ટ છે, તું દેખાય આમ તેમ, પણ આઈ થિંક એટલું બધું હજી એ કેરેક્ટરનું રૂપ એવું નથી થયું. બરાબર છે. તમને એવું નથી લાગતું કે ભલે વધાર્યા ફાટીને આ પ્રકારની ફિલ્મો કર્યા પછી મરી ગયેલી સ્ત્રીના રોલ માટે તમે ટાઈપકાસ્ટ થઈ ગયા છો? ફાટીને વોઝ ધ વેરી છોટા સા, એટલે હું દેખાઈ પણ નથી. પણ ફરિયાદ છે? ના 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 ના, બિલકુલ નથી. કારણ કે એ તો મને ખબર હતી પહેલેથી. દેટ વોઝ માય ચોઇસ. ના, એવું નથી લાગતું? નથી લાગતું. તમને કઈ ફિલ્મનો કયો રોલ જોઈને એવું થતું હતું કે આ જો મારી પાસે આવ્યો હોત તો મને કરવાની બહુ મજા પડત? જેણે કર્યો છે તો અદ્ભુત જ કર્યો છે, પણ કદાચ હું પણ સરસ કરતી. એવી હશે 4-5, પણ સૌથી અત્યારે પહેલું આમ નામ આવ્યું દેટ ઇઝ 21મું ટિફિન. આઈ થિંક એના માટે જ્યારે કાસ્ટિંગ નહોતું ચાલી રહ્યું હતું ત્યારે મેં રામભાઈ સાથે પણ વાત કરી હતી, વિજયભાઈ સાથે પણ વાત કરી હતી. મને એ વાત જ એટલી બધી ગમે છે ને મને ફિલ્મ પણ એટલી બધી ગમી હતી. હું આઈ થિંક આઈ ટુક માય હોલ ફેમિલી. હા, કે ટિકિટ ખરીદીને બધાને જ જોવા લઈ જઈશ. અને દેટ ફિલ્મ સ્ટેડ વિથ મી ફોર અ રીલી લોંગ ટાઈમ. મેં વાર્તા તો વાંચેલી જ હતી, અને મને આમ એક હેલ્ધી તમને જે જેલસી થઈ આવે ને એઝ એન એક્ટર, કે આવું કેરેક્ટર પરફોર્મ કરવા મળે જે નીલમબેને કર્યું હતું, તો મજા પડી જાય. હું એ લેવલ પર હતી કે હું એકદમ નાનું કંઈક હશે તો પણ કરીશ. આઈ જસ્ટ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ. આઈ વોન્ટ ટુ બી દેર ઓન ધ સેટ્સ. પણ વિજય વોઝ લાઈક કે ના, આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ યુ. અને હા, આઈ થિંક એમણે બહુ જ સરસ કર્યું છે, પણ મને હાઈક કરવા મળ્યું હોત તો મને આમ મજા પડી ગઈ હોત. ઓફકોર્સ. ગુજરાતી ફિલ્મો જુઓ છો? જોઉં છું, પણ અનફોર્ચ્યુનેટલી નાટકના એટલે શોઝ આવે છે, અનફોર્ચ્યુનેટ નથી. પણ હમણાં 2-3 વર્ષથી એવું થયું છે કે પ્રીમિયર્સ હોય ત્યારે મારા શોઝ હોય ને હોય, અને એટ ટાઈમ્સ આઈ હેવ ટુ મિસ માય ઓન પ્રીમિયર્સ ઓલ્સો. પણ હું પ્રયત્ન કરું છું કે એના પછી એટલીસ્ટ હું ટિકિટ લઈને જોવા જાઉં, ઓર OTT પર જોઉં. પ્રયત્ન એવો જ હોય છે કે ટિકિટ લઈને જ જોવા જાઉં, અને આઈ ટ્રાય ટુ મેક શ્યોર દેટ આઈ ટેક માય મધર વિથ મી. ઓકે. એટલે એટલી બધી નથી જોવાઈ, પણ આઈ એમ ગોના ટ્રાય એન્ડ વોચ મોર. કઈ ફિલ્મ છેલ્લે બહુ જ ગમી હતી? આ પણ અગેન અઘરો પ્રશ્ન છે. એટલે ફિલ્મમાં આખી ફિલ્મ ગમે એ અઘરું છે,
બટ બિટ્સ એન્ડ પીસીસ ને મોમેન્ટ્સ ગમે એ વાળી પણ ઘટનાઓ હોય છે. મને કમઠાણ પરફોર્મન્સ વાઇઝ બહુ જ ગમી હતી ફિલ્મ, બહુ જ ગમી હતી. બટ આઈ ફીલ્ડ કે કદાચ લોકોને એ વસ્તુની ખબર જ નથી. અશ્વિની ભટ્ટ કોણ છે ખબર નથી, કમઠાણ શું છે ખબર નથી, અને દેટ્સ વાય આઈ ડિડન્ટ રીચ. And I felt really bad because it was so well made and so very well performed. એટલે હા ઓફકોર્સ એટલે એ તમે કહી શકો કે મને બહુ જ ગમી હતી ફિલ્મ. રિસન્ટલી છેલ્લી જોઈ હોય ઉમરો માં આઈ લવ્ડ વિનીતા મહેશ. મેં મરાઠી ફિલ્મ પણ જોઈ છે એટલે જેના પરથી ઇન્સ્પાયર્ડ છે ફિલ્મ. અને મને વિનીતા મહેશ હેઝ લિવ્ડ હર કેરેક્ટર એન્ડ દેર આર લાઈક few scenes and moments કે જે આમ મને હજી રૂવાડા ઊભા થઈ જાય છે. That was beautiful. ઓકે તો yeah, ઓકે we stayed with કયા ગુજરાતી ડિરેક્ટર સાથે કામ કરવાનું બાકી છે હજી? ઘણા બધા છે. એની વિશેષ કોઈ તાત્કાલિક આમની સાથે વિશાલ વાળાવાલા, ધ્રુવ ગોસ્વામી, બે ત્રણ તો આખા છે, નિસર્ગ વૈદ્ય, ઉમંગ વ્યાસ સાથે બહુ જ આમ ટચ એન્ડ ગો થયું છે. પણ હા મને આમ અંદરથી ઈચ્છા છે ખરી કે યસ આઈ વોન્ટ ટુ વર્ક. ઓકે તમે વાળ કપાઈ દીધા હમણાં? તો કહેવાય ને અમે પ્રશ્ન પૂછ્યો છે એનો. વાંધો નહીં, આપણે એવું મેક બિલીવ કરીએ કે વાળ લાંબા છે. इस काले घने लंबे बालों का राज क्या है? અમે આવો સરસ પ્રશ્ન લખી કાઢ્યો છે. પણ હજી ઘણા તો છે જ, લાંબા નથી. આઈ થિંક ગુડ જીન્સ. My mother, my masi all had really Because good we have hair. always seen you with a Yeah. you know, good long hair અને પછી એની સાથે you have played with it or something. I mean જે પણ કંઈ કરો હેરસ્ટાઈલ અને મોસ્ટલી મારા વર્ષોથી લાંબા જ રહ્યા છે. આવું એક આ બીજી વાર હશે કે આટલા ટૂંકા કરાવ્યા છે અને બધાને બહુ જીવ પડે છે. મને ગાળો પણ હા આપે તો મમ્મી લડી નહીં? મમ્મી ખાસ કરીને કે શું કરાઈને આયા? છે. હવે મમ્મીને એવું થઈ ગયું છે કે હવે લડો, તમારે જે કરવું હોય કરો, મારું માથું ખાવાનું નહીં. મારું તેલ નાખવાનો સમય પૂરો થઈ ગયો છે એમાં. હા પણ હવે તો એ પણ ચાન્સ નથી મળતું બીકોઝ આઈ સ્ટે ઇન મુંબઈ અ લોટ. એટલે એ બહુ મિસ થાય છે કે તેલ નથી નખાતું વાળમાં મમ્મીના હાથથી. ઓકે But yeah. એના સિવાય પણ એક આજ પ્રશ્નનો બીજો છેડો છે. મુંબઈમાં વોટ યુ મિસ ધ મોસ્ટ ઓફ અહેમદાબાદ? થિયેટર થિયેટર. ત્યાં તો સરસ થિયેટર થાય છે. થાય છે, ડેફિનેટલી થાય છે, પણ ત્યાં પોતીકું પણ મને ઓછું લાગે છે. જે અહીંયા છે ને લાઈક આઈ ડોન્ટ નો, આઈ ફીલ ફોર થિયેટર ધીસ ઇઝ હોમ. એ આઈ ડોન્ટ નો, હું ભૂલ પણ કરી શકું છું અહીંયા, તો અલાઉડ છે. મુંબઈ ભૂલ નથી કરવા દેતું. કરવા એટલે કર તમે, પણ then you will not get so many strikes. ઓકે તો મુંબઈથી અમે તમારું કયું કામ નજીકના ભવિષ્યમાં જોઈશું? મુંબઈથી નાટક અત્યારે સંજય સર સાથે ચાલી રહ્યા છે, સંજય ગોરડિયા સાથે. બે ઓલરેડી ચાલી રહ્યા છે. એક બે અડી ખીચડી કડી, એના બહુ જ બધા શોઝ થયા, પણ હજી એ શરૂ જ છે. અત્યારે રિસન્ટ ચાલી રહ્યું છે ત્રંબક 3 બૈરી વાળો, એ પણ ચાલે. બંને કોમેડી છે, સોરી. અને ત્રીજાનું સર પ્લાનિંગ કરી રહ્યા છે વિથ ધ સેમ ટીમ સાયમલ્ટેનિયસલી, સો હી કેન રન ઓલ 3 પ્લેયર્સ. તો મુંબઈથી તો હમણાં નાટકો જ વધારે. બાકી મહારાણી આવી રહી છે 1st ઓગસ્ટે, તો આઈ થિંક હા વિરલભાઈની દેટ સી સમથિંગ અબાઉટ ધ મહારાણી. અમે કદાચ જુદી રીતે એને અલાઉડ છે ને બીજી ફિલ્મ વિશે વાત કરવાનું વિનોદભાઈ? વિથ ઓલ મને શું વાંધો હોઈ શકે? વિથ ઓલ યોર અપ્રુવલ્સ. નહીં કોઈ જ વાંધો નથી, વાત કરવી જ જોઈએ. એટલે મને ખબર નથી કે હાઉ મચ આઈ એમ અલાઉડ ટુ સે, બટ હમણાં જ આઈ થિંક ગઈકાલે જ ટીઝર આવ્યું છે અને ઇટ્સ અ ફન રોલર કોસ્ટર રાઈડ. કે હા જે કહી રહ્યા છે કે હાઉ મચ યોર મેડ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એક સ્ત્રી માટે કેટલી જરૂરી હોય છે, સ્પેશિયલી વર્કિંગ વુમન. તો આઈ થિંક ઇટ્સ અ વેરી ફન કાઇન્ડ ઓફ અ ફિલ્મ, મજા પડશે. મુંબઈમાં બેઠા બેઠા જ્યારે તમે ઘણું બધું કામ છેલ્લા ખાસા સમયથી તો મુંબઈ જ હતા અને કદાચ આ ફિલ્મ સાથે અહીંયા આવી રહ્યા છો એવું કહી શકાય. ત્યાંથી બેઠા તમે જ્યારે ગુજરાતી ફિલ્મોને જુઓ છો ત્યારે શું લાગે છે ફિલ્મો વિશે તમારું અને એક્ટર્સ વિશે પણ? ત્યાંથી બેઠા બેઠા જોયા હતા મૌલિકના પરફોર્મન્સ, કૌશાંબીના પરફોર્મન્સીસ કે આ બેને કાસ્ટ કરવા છે, મારે આ લોકો જ જોઈએ છે? બેશક. હું કોરોનાનો જે પીરિયડ હતો એ સમય દરમિયાન મેં બહુ બધી ફિલ્મો જોઈ, ગુજરાતી ફિલ્મો, અને હંમેશા હું ઓબ્ઝર્વેશન કરતો જ, અને એ કરતાં કરતાં હું મારા સબકોન્શિયસ માઇન્ડમાં અમુક લોકો સેટ કરતો જતો હતો કે જો ચાન્સ મળશે તો આ બધા લોકો હશે કે જે એ લોકો સાથે આપણે કામ કરીશું એમ.
ઓકે ફાઇન, આપણે એના વિશે વધારે વાત કરીએ, તમારી સાથે વાતો કરીએ ત્યારે. ઓકે, અબાઉટ યોર ફોન, ધીઝ આર વેરી વેરી ક્વિક ક્વેશ્ચન. ફોટો એડિટિંગ એપ યુ યુઝ? In short, I guess. ઓકે. ફૂડ ઓર્ડર એપ? Zomato. લાસ્ટ ફોટો યુ ક્લિક્ડ Yesterday only. વિથ ધ પ્રમોશન્સ ઓનલી? No, no. નાટકમાં, ગ્રીન રૂમમાં, ટાઈમ પાસ. ઓકે. લાસ્ટ કોલ યુ ડીડ? 2. આ છે કેટલા? 2 ફોન મેં કર્યા. અમે પહોંચી ગયા છીએ. અને મેં તમારે યોગના કરતો મેં તારા ઇન્ટરવ્યુમાં હશે ને હું ડિસ્ટર્બ કરીશ ને મેં તો ના યોગના. બ્લોક કરેલો નંબર કોઈનો? I generally don't believe in blocking people. I find it little childish. એના કરતાં કહીને બંધ કરી દેવું વધારે બેટર. એટલે મને યાદ નથી કદાચ વર્ષો પહેલા કર્યું હોય તો. ટેકન. કેટલા એલાર્મ સેટ કર્યા છે ફોનમાં? હું કહીશ ઉઠી જાઓ ઉઠતી વખતે હા બે કરવાના. જે 7 વાગે ઉઠવું હોય તો એક 6 વાગે ને એક 7 વાગે. બરાબર છે. Who is your emergency contact number? મમ્મા. Which useless app you have just deleted? Some clothing brand का app only. That's I very girlish thing, but yeah. ના એવું કશું ગર્લિશ નથી. મેં ગઈકાલે 2 મારી, મારામાંથી કાઢી છે ને. શું કરો ને જગ્યા રોક્યા કરે છે. હું એ જ વિચારતો હતો ખાસા ટાઈમથી આની પરથી મેં કશું મંગાવ્યું તો છે નહીં. રિમૂવ્ડ. ઓકે. ફોર હાઉ લોંગ યુ કેન સ્વિચ ઓફ યોર ફોન? Switch off. I don't do it because I don't stay with my mother. એટલે ચાલુ જ હોય છે ફોન ચાલુ છે હંમેશા. ફોન એડિક્શન એવું કંઈ ખરું? ના, not really. ઓકે ડન. તમે ઘરની બહાર નીકળો ત્યારે કઈ 3 વસ્તુ તમારી પાસે હોય ને હોય જ? Headphone, perfume, I don't know, some snack. ઓકે. કઈ ફિલ્મ કરીને કે કરતી વખતે તમને એમ થયું કે આના કરતા નાટકો કરવા સારા? યાદ કરી છે. જેન્યુઅનલી મને યાદ કરવી પડશે. હા એટલે સખત ખરાબ અનુભવ તો થયા નથી મને. પહેલી પિક્ચર હતી એમાં હા આઈ કુડ સે, પણ એમાં પરફોર્મ કરવામાં ઓ યસ ના એટલે પરફોર્મ કરવામાં કંઈ તકલીફ થઈ નથી. અને એ પિક્ચર બિચારી બંને જ પિક્ચરો આવી નથી. બાપુ ક્યાં છે કરીને દેટ વોઝ લાઈક મારી ઓફિશિયલ પહેલી પિક્ચર. અને એક્ટરો સારા, પરફોર્મન્સ સારું, પણ હા એવું થયું કે ક્યાં ખોટા લમણા લેવાના. એન્ડ દેન આઈ થિંક ધ સેકન્ડ વોઝ સરદાર. આઈ હેડ ટુ ગો થ્રુ અ લોટ ઓફ આઈ થિંક એ માટે તો ઘણા બધા એક્ટર્સ ને ઇવન ટેકનિશિયન પણ અગ્રી કરશે. દે હેડ ટુ સ્ટોરી વાઇઝ પરફોર્મન્સીસ વધુ મજા પડે, પણ તમને બીજી બધી પ્રોડક્શનની ને એ જે માથાકૂટો હોય છે આઈ થિંક એમાં દે પુટ યુ ઓફ. તો આ બધું તમે જ્યારે કહો છો ત્યારે તમને એવું લાગે છે કે પછી લોકો ખૂબ કોલ કરશે અને લડશે કે અમારું નામ કેમ લીધું ને આ ને તે, અથવા 2-3 ફિલ્મો કે પ્રોજેક્ટ હાથમાંથી જતા રહેશે એવું કંઈ? તો હમણાં પણ એવું કંઈ થતું નથી કે 3 પિક્ચરો આવે તો આમ ઢગલો થઈ જાય છે. જે લખાયેલું છે, જે મળવાનું છે કરશે જ. હાઉ નાઇસ. ઓકે. સૌભાગ્ય લક્ષ્મી, મોન્ટુની બિટ્ટુની પાત્રનો એક ડાયલોગ હમણાં બોલી શકો? ઓ બાપરે. મને ખાલી એટલું જ યાદ આવે છે, હે જીવંતિકામાં, બસ પછી આગળ નથી આવ્યા. ઓકે. એ પણ એ ડાયલોગ બહુ સખત રામની સાહિત્યિક ભાષામાં લખાયેલા છે. એટલે પણ છે સરસ એ કરવાની. આઈ હેવ નેવર ડન ઇટ. આ વ્રતો કરેલા છે જીવંતિકામાં, અને ફૂલકાજળીનું વ્રત ને ફૂલકાજળી કર્યા છે, જયા પાર્વતી કર્યા છે, મોડા વ્રત કર્યા છે. જીવંતિકા તો આઈ થિંક ઇટ કમ્સ આફ્ટર મેરેજ, એટલે ના એ નથી કર્યા. સામા પાંચમ ને ધરો આઠમ ને આ બધું. ધરો આઠમ એવું બધું, સામા પાંચમ ને બધું કર્યું છે. કર્યું છે. ડન. ચાતરનો એક યાદગાર અનુભવ, અને ચાતર કેમ અમારે જોવી જ જોઈએ? બહુ જ બધા યાદગાર અનુભવ છે એકચ્યુઅલી, બીકોઝ ઇટ વોઝ કાઇન્ડ ઓફ અ રિયુનિયન ઓફ really really good and really old friends. I made few new friends who has become like a family. અને મને બહુ જ મજા પડી. એટલે મારી શૂટ ડેઝ વર લાઈક 4 or 5 or 6 મેક્સ. પણ જેટલો સમય હતો એ જે અમે લોકો એટલું હસ્યા છે, વિનોદભાઈ કંટાળી ગયા છે, એટલું હસ્યા છે અમે લોકો, બટ વી હેડ એબ્સોલ્યુટ ફન બધી જ વસ્તુને લઈને. એટલે એક પોઈન્ટ પછી એ ગરમી, એ તાપ, એ કશું પછી અગવડ લાગતી નથી.
જે લેવલ પર મજા કરી રહ્યા હતા ને બધા જૂના મિત્રો ભેગા થઈને એમને કંટ્રોલ કરવું અઘરું થઈ જતું હતું. અને આઈ ફીલ ચાતર ખાસ જોવી જ જોઈએ બિકોઝ આ ફિલ્મ બહુ ઓનેસ્ટીથી કહેવાય છે, દિલથી કહેવાય છે અને બહુ ઓનેસ્ટી સાથે બનાવાય છે. ઓકે, વિધાઉટ આઈ થિંક જે કહે છે ને કે મલિન કશું જ નથી. એમની પાસે જે હતું એ બધું જ નાખીને તન મન ધન ખૂન પસીના બધું જ નાખીને બનાવેલી આ ફિલ્મ છે. અને આઈ ફીલ એ મહેનત અપ્રિશિએટ થવી જોઈએ. ઇટ શુડ રીચ ટુ પીપલ. ધન બહુ ગયું, એટલે જેટલું જોવું જોઈએ એટલું ગયું એમ આઈડિયલી. પાછું આવી જશે. હોપ સો, આશા રાખીએ અમે. સારું, એક સામટી 2 તાળીઓ પાડી લો એક વિનોદભાઈ માટે. આ પ્રયત્નની અને a great round of applause for કૌશાંબી બા. ખૂબ આવો અમારી સાથે વાતો કરવા, ખૂબ બધી તમારી ફિલ્મો આવે, ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે, ઓન ધેટ નોટ, મૌલિક, યસ સર. કેન વી બિગિન? ચાતર અને ચાંપલા અથવા ચાંપલીમાં શું તફાવત છે? ચાતર, ચાંપલા અને ચાંપલી. ચાતર, ચાંપલા અને ચાપલી. તર, પલા ને પલી. આહા, આટલો બધામાં તફાવત. ચા બધું શકે. ચાતર એટલે ચાતર અને ચાપલા અને ચાપલી તો બહુ ડિફરન્સ છે કે યાર એમ ના કીધું કે ચીલો ચાતરવો, હિસ્ટ્રી ક્રિએટ કરવી અથવા તો કંઈક નવી ક્રાંતિ તરફ પ્રયાણ કરવું, તો ચાતરવાળી ઘટના છે. આ લોકો એના ચાતરવાળા માથા ભારે હોઈ શકે છે. ચાપલા અને ચાપલી છે ને પેલી માખીઓ અને મચ્છર જેવા હોય છે જે આયા જતા રહે. ડન. તો એ હિસાબે ગુજરાતી ફિલ્મમાં કોણ ચાતર છે અને કોને તું ચાપલા કે ચાપલી કહીશ? ફિલ્મની અંદર ચાતર જોવા જઈએ તો બાળકો બધા. હજી એક ઉલ્લેખ કરીશ, હું ઓવરઓલ કહેવા છું, વાર્તાની અંદર નહીં પણ ઓવરઓલ કહેવા છું તો બાળકો, વિનોદભાઈ, વાર્તા પોતે કે આટલી સરસ રીતના કહેવાય છે. ચાંપલામાં બે કેરેક્ટર છે જે વાર્તાની અંદર પણ એવા હતા અને આમ જ્યારે મસ્તી કરવા ભેગા થયા હોય ત્યારે બેઠા હોય ત્યારે પણ એ લોકો મજા કરાવતા હતા. એટલે હા, ચાતર જો આવશે તો બાળકો ખાસ. ઓકે, આ જ પ્રશ્નનો એક બીજો છેડો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાતર કોને માનો છો? કંકુ, માનવીની ભવાઈ, ભવની ભવાઈ, મોક્ષ કરીને એક પિક્ચર આવી હતી, દેન લવ ઇઝ બ્લાઇન્ડ, દેન કેવી રીતે જઈશ, બેટર હાફ મે બી. બેટર હાફ, યસ એબ્સોલ્યુટ, બહુ સાચી વાત, બેટર હાફ. એના પછી કેવી રીતે જઈશું આવી ગયું અને એના પછી લવની ભવાઈ હેલારો, રાઈટ. 21 ટિફિન. આ બધા જ એવા છે કે જેમણે એવા ચીરો ચાતર્યો છે કે હું અગેન કહીશ કે જેમ અભિનયમાં 9 રંગ છે, 9 રસ છે, બરાબર. આ બધી જ પિક્ચરોએ પોતપોતાના ગજા બહારની અને એટલા બધા રંગો આપ્યા છે કે જેથી કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમે બધી જોશો તો તમે હલી જશો કે આ ગુજરાતી પિક્ચરો આવી, તમને એવું રીતનું ફીલ થઈ જશે. એટલે આ મારા માટે આ છે કે આ લોકોએ હિસ્ટ્રી બનાવી છે, આ લોકોએ નવો ચીલો ચાતર્યો છે કે ભાઈ સિનેમા ગુજરાતી આ પણ છે. વાહ વાહ વાહ, અદ્ભુત. બસ તો આપણે આવું ચોક્કસથી કહી શકીએ કે આ ફિલ્મોના કરતા ધરતા જે પણ હતા, પ્રોડ્યુસર, ડિરેક્ટર્સ, એક્ટર્સ, એ બધા જ ચાતર છે. બરાબર ને? તો પછી એટલો સરસ જવાબ છે ને કે પછી મારે એવું પૂછવું હતું કે ચાંપલા ને ચાંપલી કોણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, પણ હવે હું માંડી વાળું છું. ફરિયાદ કરવાનું છોડી દીધું. કારણ કે આ ફિલ્મનો કેફ, આ જવાબનો કેફ બહુ સરસ છે એટલે મારે એને નથી આગળ કોઈ ડેમેજ કરવું. ઓકે, ગુજરાતના ઇતિહાસમાંથી કયા રાજા કે પાત્ર છે જેનું પાત્ર ભજવવાની તમને ઈચ્છા છે? રાજા અથવા તો કોઈ ઐતિહાસિક પાત્ર? વન એન્ડ ઓનલી ઇટ્સ અ કાક. આહા, કાક ને મંજરી, ગુજરાતના નાથ. કસમ, જો મને એ વખતે વાંચતો હતો ને ત્યારે મારા એક મિત્ર એ જાજવલી શુક્લ નામ છે જી, અને એમની સાથે મારા બહુ આધ્યાત્મિક મિત્ર પણ છે અને મારા તબલા મિત્ર પણ છે કે મને બહુ ક્રુશિયલ પીરિયડમાં એમણે મને ભૂલ ન કરતો હતો રાજેન્દ્રભાઈના દીકરા. યસ, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના સન. સો મેં મારી જીવનમાં આખી વાંચેલી બુકમાંની પહેલી બુક ઇટ્સ ગુજરાતનો નાથ. અને જ્યારે મેં વાંચવાની ચાલુ કરી હતી
ત્યારે હું કહેતો હતો રાતના 2-2 વાગે હું રસોડામાં જઈને વાંચતો હતો, કેમ કે મમ્મીને બહુ નફરત હતી કે હું રાત્રે જાગું, અને હું એમને કહી નહોતો શકતો કે હું રાત્રે મને કેમ જાગવાનું થાય છે, મને ખબર જ નથી પડતી. તો હું રસોડામાં જાઉં, બધા ઘરમાં સૂતા હોય એટલે રસોડામાં એ વખતે રાત્રે જાઉં, અને પછી લાઇટ ચાલુ કરીને વાંચવાનું ચાલુ કરવું, એન્ડ ધેન કાકવાળો ચેપ્ટર આવે ને એટલે ખબર નહીં શું થાય છે કે, તો મને જાજવેલ શુક્લે કોઈક મિત્ર થ્રુ એવું કહેવાય કે મૌલિકને કહે છે કે ફિક્શન ઓછું વાંચે. સો યસ યાર સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ્સ કે એમને ખબર પડી જાય છે કે વેર એમ આઈ મેન્ટલી ઓર વેર બહુ જ. ઓહો. સો એમણે મને ખાસ કહેવડાવ્યું હતું, મારા મિત્ર હતું, મને કે તું કોઈ ફિક્શનલ બુક બધું. હા, પણ હા, કાક એક એવું પાત્ર છે જે મને કદાચ હું મારા જીવનનો છેલ્લો રોલ માની શકું. વાહ. તો ઇતિહાસનું કોઈ એવું પુસ્તક ખરું જેના પરથી તમને લાગે છે કે ફિલ્મ બનવી જ જોઈએ? ડેફિનેટલી ઇતિહાસની બધી જ વાર્તાઓ બનવી જોઈએ, કેમ કે મને લાગે છે કે આજની પેઢી વાંચવા માટે સક્ષમ નથી. તો કદાચ ફિલ્મો ફિલ્મો દ્વારા બતાવો, જોઈ લો, ફિલ્મો દ્વારા બિલકુલ બતાવો દરેક વસ્તુનો. જલિયાવાલા બાગથી ભલે એની રીલ્સ બને, કઈ વાંધો નહીં, પણ એ શૂટમાં વિડીયો ફોર્મમાં આવવા જરૂરી છે. બરાબર છે. માલવપતિ મૂંજનું ગીત એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી, 2 લાઈન સંભળાવી શકો? અરે રે રે રે, બહુ જ નાની ઉંમરમાં 2 વસ્તુમાં જ્યારે માસ્ટરી આવી હતી, ખબર પડી હતી કે હા, જીવવું છે તો આમ અને પ્રેમ કરવો છે તો આમ, અને બંનેના મૂળ માલવપતિ મૂંજમાં છે. પ્રેમ કેવી રીતના કરવો તો એ હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, એ ગઝલથી શીખ્યો કે પ્રેમ કરવો તો આવો કરવો, અને જીવવું કઈ રીતે તો એક આશ્રમ છે. એની નાનકડી પૂર્વધારણા બાંધી દો કે મૂંજ પકડાયેલો છે અને તૈલપે મૂંજને પકડેલો છે. મૂંજનો આજે છેલ્લો દિવસ છે અને હાથીના પગ નીચે કચડવાનો છે, અને એની પહેલાં તૈલપેને કહે છે કે મૂંજ, તે મને 17 વાર હરાયો છે, પણ એક વાર આજે તું મારા હાથે હાર્યો તો એનું પરિણામ જોઈ લે. બરાબર, માળવાનો ધણી આજે કઈ હાલતમાં છે. હવે મરવાની અણી ઉપર એ માણસે એક જ વાત કીધી કે એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. એની કડી બી બહુ સરસ છે, એનું નાટકની અંદર આવે, ધન જન સંપત્તિ સાહેબી કાંઈ ન આવે સાથ, ઈશ્વરના દરબારમાં જાવું ખાલી હાથ. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. વાહ વાહ વાહ. કોઈ ના જાતા નથી. હોય છે. નેથી જ શાળા સાહેબીમાં, એથી જ શાળા સાહેબીમાં લેશ પણ ફૂલાતા નથી. અને બીજો એક અંતરો છે, જી પ્લીઝ. અને જે મારા જીવનમાં આ વસ્તુ બહુ મોટો ભાગ ભજ્યો. ખીલતે કરમાય છે ને સાર જાય તે લોપાય છે. ખીલતે કરમાય છે ને સર જાય તે લોપાય છે. જે ચઢે તે પડે, જે ચઢે તે પડે, એ નિયમ બદલાતા નથી. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. વાહ, જોરદાર તાળીઓ એક વખત મૌલિક માટે. ગુજરાતી નાટકોનો એક અદ્ભુત ઇતિહાસ રહ્યો છે, અને એ સમયનું, એ દોરનું આ અતિ કર્ણપ્રિય અને અતિ લોકપ્રિય ગીત, જે આજે પણ થિયેટરના ગીતો જ્યારે જ્યારે ગવાય કે ઉજવાય ત્યારે આ ગીતની ગણના શિરમોર ગીત તરીકે, પ્રમુખ ગીત તરીકે થતી હોય છે. મૌલિકના કંઠે તમારે થિયેટરના ગીતો સાંભળવાનો મોકો જ્યારે પણ મળે ત્યારે લઈ લેવા જેવો છે, એ લાભો ચૂકવા જેવો નથી. અદ્ભુત રીતે એ અને તેમની મંડળી ગુજરાતી થિયેટરના ગીતોને યાદ કરે છે. ખૂબ અભિનંદન. વાહ, બહુ છે. નીચેનામાંથી કયો ડાયલોગ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગુ પડે છે? અમારી પાસે ઓપ્શન છે: ઉઠા લે રે બાબા, બી
दोस्त फेल हो जाए तो दुख होता है मगर दोस्त फर्स्ट आ जाए तो ज्यादा दुख होता है 3 मैं तो नन्हा सा प्यारा सा छोटा सा बच्चा हूँ 4 कौवा कितना भी वॉशिंग मशीन में नहा ले बबूला नहीं बनता અને 5 रिश्ते में तो हम तुम्हारे बाप लगता है नाम है शहनशाह યાર બધી જ બધા છઠ્ઠો option નથી. છઠ્ઠો ઓપ્શન છે All of તમે શું નીકાળો ઓલ ઓફ बाप का दादा का मामा का सबका बदला लगे तेरा फैजल दिस इज माय छठो बाकी બહુ જ ઈચ્છા છે કે જે 5મા નંબરનો જે ડાયલોગ છે શું નામ છે रिश्ते में तो हम रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं नाम है शहनशाह અહીંયા બહુ જલ્દી પહોંચવાના છે वाह क्या बात है बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है सेनोरिटा आ डायलॉग पर નીચેના કલાકારોની મિમિક્રી કરી શકો તમે નરેશ કનોડિયા નાના નાના દેશોમાં હવે મોટી મોટી વાતો થઈ રાખે પદમણી હિતેન કુમાર અરે બહુ અઘરું છે યાર હું ટ્રાય કરું કેમ કે અમુક લેજન્ડરી સાથે હું નથી ટચ કરી શકાતો મેં હિન્દીમાં કહેતો તો કરી નાખું બાકી આ ગુજરાતમાં બહુ અઘરું છે આઈ એમ શ્યોર હિતેનભાઈ વુડ લવ ઇટ અરે બહુ જ ડાર્લિંગ મને ડાર્લિંગ માને છે ને મારા બી ડાર્લિંગ છે અને શું કહી શકે ફરીથી બોલો ને પેલો ઉપરવાળો ડાયલોગ ફરીથી बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है सेनोरिटा બહુ અઘરું છે चलो रमेश मेहता ઓહો આટલું તો આવી ગયું બરાબર અહીંયા નાના નાના દેશોમાં આવી હોડોડોડ હકડે ઠઠ વાતો થઈ રાખે ચંપા રાણી એનો રિટર્ન નહીં આવે ત્યાં अच्छा આ બહુ ઇન્ટરેસ્ટિંગ તમારો ઓપ્શન છે રામ મોરી નાના નાના દેશોમાં મોટી મોટી વાતો થઈ રાખવી એ સાહજિક છે સ્વાભાવિક છે અને હોવી જ જોઈએ રામ તને બહુ જ યાદ કરીએ છે બહુ બધું વાત તમને ક્યારેય કોઈ સમય સ્થળ કે માહોલ જોયા વગર કોઈએ એવું કીધું છે કે દાખલા સંભળાવો હા બહુ જ હવે તો એવી નોબત આવી ગઈ છે કે જ્યારે દાખલા લાઈવ થયા છે અને નવરાત્રીમાં પણ હવે બે વાર દાખલા લાઈવ કર્યા છે લોકો આવીને સંભળાવે છે કે મને આવડે સોરી આ વખતના 9 દાખલા પૂરા થઈ ગયા લાગે તમને લેસ પણ હા જ્યારે મતલબ હા એ વખતે પણ મારા જવાબ એ જ હોય છે કે હું એમ સામે પૂછું કે તમે શું કરો છો એટલે કે હું સર સોફ્ટવેર એન્જિનિયર કીધું બનાવી આપું નહીં બનાવવાનું કે ના બધું બસ હું બી નહીં કહું અમે તમને કંઈક ગાવાનું કહી અરે શકીએ બિલકુલ ये समा है माहौल है તમે કીધું તો કે એવી સામાન્ય ના સામાન્ય જગ્યા થોડી છે આ તો દાખલામાં એવું છે કે સૌથી વધારે ગમતા દાખલા 1 2 4 5 6 7 9 આટલા દાખલા મારા પર્સનલ ફેવરેટ છે બહુ ગજબ બન્યા છે અને મારા પણ લોકોને સૌથી વધારે ગમ્યા છે દાખલા 1 અને જ્યારે શરૂઆત થઈ હતી અખિલ બ્રહ્માંડ ભાંડોદરી સકલ વિશ્વની જનતામાં ભગવતીનું આગમન થાય ત્યારે બાપ આપ ખડગડે વસુંધરાની કાંકરીએ કાંકરીઓ છે આગમનની વાટ જોતું હોય ને એ બેટાને કહેવાય છે કે ધ્રિસબાંગ ધ્રિસાંગ ધ્રિસબાંગ ધ્રિસાંગ ધ્રિસબાંગ ધ્રિસાંગ કરતા ડાકરાના તાલે હે માં હે જગદંબા અમે તારા ભગત જનુ તારું આહવાહન કરીએ છે માં ખમા મારી ખમા પછી એકદમ પેલો લૂપ જ આમ જાણ વાહ વાહ ચાલો બહુ મજા પડી ગઈ જો તમને આમાંનું કોઈ એક કામ પસંદ કરવાનું કહે તો એ કામ શું હોય તમારું પ્રિય જેને કહેવાય કે એ દાખલા ગાવા તબલા વગાડવા બકાની લિંક બનાવવી કે મિની બ્લોગ્સ બનાવવા કે એક્ટિંગ કરવી યાર બધું જ ગમે છે તમે કીધું પ્રાયોરિટીમાં કઈ પણ તમે કીધું એટલે ધ્યાન ગયું એકચ્યુઅલી કે હું આટલું બધું કરું છું ઓ નાઈસ હા હું બધું જ કરી શકું છું હું બધું જ કરું અને પ્રાયોરિટી વાઇઝ હવે મારે વિડીયો બનાવવા છે વ્લોગ બનાવવા છે કારણ કે આ બધી વસ્તુ મેં કરી લીધી છે પણ જે નથી કરી અને હું કરી શકું એમ છું એ વ્લોગ્સ છે વિડીયો છે અને એ તો બહુ સરસ તમે ઇન્સ્ટાગ્રામ પર તમારી જે રીલ્સ છે ધાબે જઈને પાપડી સુકવવી કે પાપડ સુકવવાથી લઈને બધું જ ગોદડા ગાડ બધું જ બહુ સુંદર રીતે પાછું આખું આમ એનું નેરેશન ને સ્ક્રિપ્ટિંગ ને એડિટિંગ ને એટલે એ વસ્તુનું મૂળ આજથી લગભગ ખાસા વર્ષો પહેલા રેડ એફએમ જ નખાયા હતા જી કે એમાં મને એવું કહેવામાં આવ્યું કે યાર તારી વિઝનરી સખત અલગ છે તું કોઈ પણ વસ્તુમાં કંઈ પણ જોઈ શકે છે એ પ્રકારનું એટલે પછી મને એવું વિશ્વાસ આવ્યો કે હા હું છે ને કંઈ પણ જો આને મારે યુટિલાઇઝ કરવું જોઈએ કે હું કંઈ પણ વસ્તુમાં જો કંઈ પણ જોઈ શકતો હોઉં ને તો લોકોને ગમે જ છે હા બરાબર તો એ વસ્તુને હું વધારે તો એમાં દીકરીઓ હેલ્પ કરે છે અત્યારે
તમે નહીં માનો, હમણાં દીકરીઓને સાથે હું એવું નથી કરતો કે ભાઈ મારે એવું નથી કરવું હાલ કે હું એમનો ચહેરો એમના જન્મદિવસ ઉપર કેવી રીતના જો વધારે સોશિયલ મીડિયા પર મૂકું છું, જેથી કરીને લોકોને એવું લાગે કે ભાઈ હા અપડેટ્સ મળી રહી છે કે ભાઈ દર વર્ષે આટલી થઈ રહી છે. રાઈટ. અને લોકો ઘણા બધા એમની સાથે ઇમોશનલી બહુ અટેચ છે, ભલે મળ્યા નથી પણ બીકોઝ ઓફ હેપી અને એ દીકરીઓ સાથે બહુ જ અટેચ છે, એટલા માટે હું વર્ષે પણ એમની સાથેની કોઈ પણ રીલ મૂકી હોય કે ફોટો મૂક્યો હોય ને હાઈએસ્ટ ક્લિક થાય છે. હમણાં અમે લોકોએ આટલી જ વસ્તુ કરી હતી કે અમે રૂટીન છે બરાબર કે ભાઈ બહુ જ કેટલા હકડે ઠઠ જતા હોય છે, એ અમારા નવા ચીલા ચાતરી રહ્યા છે એ અમારા ઘરના પર્સનલ ચાતરો છે કે મેં એમને પાર્ટી પેન લઈ આવી છે કે ભાઈ તમે હવે ભણવા જશો બરાબર, તો તમે પેન પકડીને પહેલાં પાર્ટી પેનનું તમે એન્જોય કરો કે એ કેવી મજા આવે છે, લખો ભૂંસો. તો એ વસ્તુ ચાલતી હતી. એક લેવલ પછી અમને કહે કે પપ્પા તમે, એટલે પપ્પા ઉપર ફરમાઈશ આવે, પપ્પા સ્કૂટર દોર ને, એટલે પપ્પાએ સ્કૂટર દોરી આપ્યો. હવે મને નવાઈ બહુ રહીને ખબર પડી કે એને સ્કૂટર શબ્દ ખબર પડી, આજે સ્કૂટર છે જ નહીં આજુબાજુમાં, સ્કૂટર જ નથી, પણ એને કીધું સ્કૂટર દોર ને, મેં સ્કૂટર ખરેખર દોર્યું, મેં એનો વિડીયો બનાવ્યો છે, એટલો સરસ ક્લિક થયો છે. હાઇટની વાત છે કે એ વિડીયોમાં નથી, અમારે કોઈ નથી દેખાઈ રહ્યા, ખાલી સ્લેટ છે અને સ્લેટની ઉપર અને ખાલી અવાજો સંભળાઈ રહ્યા છે. સો હા એ લોકોની સાથેનું જે વિડીયો મૂકું છું, હું હમણાં કોન્ટેન્ટ એટલા માટે ઓછો બનાવું છું કારણ કે હાઈએસ્ટ ઘરમાં હોઉં છું, એમની માટે હોઉં છું, અને મારી પાસે 1000થી વધારે વિડીયો કોન્ટેન્ટ છે જે હું બનાવી શકું છું, પણ બધામાં બાળકો છે અને મારે એમ નથી કરવું કે એમને અત્યારે હાલ એવી રીતના. તો આ કોન્ટેન્ટ ક્રિએટ કરતા એવું લાગે છે કે ફિલ્મ બનાવવી ગમશે કે ફિલ્મ બનાવશો ભવિષ્યમાં? આવું મને 2-3 જણાએ કીધું છે. મેં મારો બહુ ઇમોશનલ ફેઝ ચાલતો હતો અને એ વખતે બીજી એક વસ્તુ પણ નક્કી કરી છે કે ભાઈ મેં એક ટેટુ કરાવ્યું છે અહીંયા અને બીજું ટેટુ અહીંયા કરાવવાનું બાકી છે, પણ એ ત્યારે કરે જ્યારે હું એ વસ્તુ અપ્લાય કરીશ. મેં ના કીધું હમણાં 3 વર્ષ પછી તમે પહેલી વાર સવાલ પૂછ્યો બરાબર, 3 વર્ષમાં નહીં કીધેલી અઢળક લાગણીઓ છે. ત્યારે પહેલી વાર એવું થયું કે હા મારે જ્યારે લાગણી વ્યક્ત કરવી હશે ને ત્યારે હું કંઈક બનાવીશ કાં તો કંઈક લખીશ. એ વખતના ફેઝમાં પીપળો અને બોગન કરીને એક વાર્તા મેં શૂટ કરેલી છે, લખી છે. એનું જોઈને મને ઘણા બધાએ કીધું કે તું ડિરેક્શન કરજે. વાવ. તો લોકો ઉપર વિશ્વાસ રાખીને અને વસ્તુ કામ કરતા અને જોઈશું કે કદાચ જો એ બાજુ જવાનું થાય છે. મને એટલી ખબર છે કે હું મારા બચ્ચાઓના ઇમોશન્સ એટલી ગજબ રીતના બહાર કાઢું છું ને, કેમ કે હું એ લોકોની કોઈ પણ એક પ્રવૃત્તિને એક શોર્ટ ફિલ્મમાં કન્વર્ટ કરીને મૂકી દઉં છું, જેથી કરીને મને આગળ એના ટાઇટલ બી એવા છે કે આજે અમે રેતીમાં રમ્યા, આજે અમે રિક્ષામાં રમ્યા, આજે અમે ધૂળમાં નાહ્યા, આજે અમે નીલગાય જોઈ, આજે અમે મોર જોયો. સો આ બધાની આજુબાજુમાં કંઈક સિનેમેટિક, કંઈક ઇમોશન્સ વાળી અને કંઈક અલગ બધી વાણી કરીને મેં બનાવેલું છે, પણ ઢગલો છે એ લોકોને. ખૂબ શુભકામનાઓ. અમને જોવી ગમશે જ્યારે પણ તું રિલીઝ કરે. ઓકે, ચાતર કેમ જોવી જોઈએ? ચાતર એટલા માટે જોવી જોઈએ, ઓલમોસ્ટ બધાએ કીધું છે એ જ પ્રમાણે કે મેં હમણાં આગળ પણ કીધું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલી બધી પિક્ચરો, એટલા બધા શેડ્સ આપ્યા છે અલગ રંગના. તમે આ શેડ જોશો તો તમને પણ એ વસ્તુ લાગશે કે અચ્છા ગુજરાતીમાં આ ઇમોશન્સ પણ છે. જનરલી કેવું થાય છે કે ગુજરાતીપણું દરેક લોકો નથી બતાવી શકતા, કાં તો દરેક વાતમાં ગુજરાતીપણું નથી બતાવી શકતા અને ઘણીવાર પિક્ચર કન્વે નથી થઈ શકતી. ચાતર ફિલ્મની અંદર હું એવું માનું છું પર્સનલી કે ભાઈ તમે જે વાત કરી રહ્યા છો ને, જે ભાષાની વાત કરી રહ્યા છો, તો એ ભાષાની લાગણી હોય છે, એ લાગણી એની અંદર હોવી જોઈએ. આ ચાતર ફિલ્મ એવી છે. હું આગળ તમને વચ્ચે ખબર એક વાત કહેતા રહી ગયો તો આમ કરતા, એ વાતમાં પણ એવું જ છે કે ભાઈ છે ને નાટક અને સિનેમા આ બે વસ્તુ ખરેખર એવી છે, તમે સમાજમાં અમુક વસ્તુઓ જોઈ છે પણ કહી નથી શકતા ને મોઢે, એ તમે સિનેમા અને નાટક દ્વારા કહી શકો. નાટકને તો એવું કહેવાય છે કે દર્પણ છે સમાજમાં, જે તમે મોઢે નથી કહી શકતા, તમે આના દ્વારા કહી શકો છો. ચાતર એવી ફિલ્મ છે જેમાં કહેવાય ને કે ઓછામાં ઓછો દારૂ બતાયા ઓછામાં ઓછો દારૂ બતાવ્યો, પણ તેમ છતાં એની આસપાસની ઘટના, એની જે નેગેટિવ સાઈડ, ખરાબ સાઈડ, અને એમાંથી કઈ રીતના બહાર નીકળવું, હીરો કેવી રીતના બની શકાય છે લડ્યા વગર અને લડીને પણ, એ આ ફિલ્મથી બતાવવામાં આવી છે. વાહ વાહ, એક વખત જોરદાર તાળી મૌલિક માટે. થેન્ક યુ.
ખૂબ બધી ફિલ્મો કર. વી વુડ લવ ટુ સી યુ મોર એન્ડ મોર. થેન્ક યુ. વિનોદભાઈ, કેન વી બિગિન? એટલે આવું પહેલી વખત હશે આવું. બટ અમને ઇનફ પ્રિપરેશનનો ટાઈમ મળી ગયો. કેટલા લોકોનો આ પહેલો પ્રશ્ન હતો કે ચાતરનો અર્થ શું થાય? તમામ દરેક જે લોકો પણ આ વાત સાથે જોડાયેલા બધા જ, ઇવન દીપકભાઈ પોતે પણ. હા હા. અને બધે ભગવત ગોમંડલ પહોંચ્યું. હા, બધે પહોંચ્યું. અને આ માટે સૌથી મોટો આભાર ફિલ્મના કો રાઇટર આસિફ અજમેરી. એટલે બંનેનો પ્રયત્ન, અને બહુ સરસ રીતે નામ સિલેક્ટ થયું અને વાત પહોંચી એમ. પરફેક્ટ. ફિલ્મના સેટ પર કોણ એવું હતું જે વગર કામનું ચાતર બનીને ફરતું હતું? તો હું નહીં, સાચું કહો તો કોઈ નહીં. કોઈ નહીં. સારું, ઓકે. જેમ તમે દારૂ મુક્તિ પર ફિલ્મ બનાવી એમ બીજા કોઈ વ્યસન ઉપર કાંઈ વિચાર ખરો બનાવવાનો, કે કાંઈ બીજી વાત કે આવી કોઈ વિષય? નહીં, એનું કારણ છે, કારણ કે વાત કહેવાની એક ઢબ હોય, રીત હોય, એ યુઝ થઈ ગઈ. હવે કંઈક અલગ રીતે વાત કરીશું. ઠીક છે. બાળકો સાથે કામ કરવું અઘરું છે કે સહેલું? બહુ જ મજા આવે, સહેલું. પણ જેમને અનુભવ છે એ જ હસ્યા. અચ્છા. બાળકો સાથે કામ કરવું બહુ જ સહેલું છે, પણ બાળકોને જે ઓપરેટ કરતા હોય એમને યુટિલાઇઝ કરવા અઘરા છે થોડા બહુ. જે એમને ઓપરેટ કરતા હોય છે એમની સાથે કામ કરવું અઘરું છે. ફિલ્મની કાસ્ટમાં એવું કોણ હતું જેણે આ ફિલ્મના ગામઠી લુક માટે મેકઅપ કરવાની જરૂર જ ના પડી? મોર દેન 75% લોકો, કારણ કે સિલેક્શન જ એ રીતે થયેલું. બરાબર છે. ફિલ્મની કાસ્ટમાં એવું કોણ હતું જે મેકઅપ કર્યા પછી પણ ગામડિયું લાગતું નહોતું? ભાવિની છે, આ છે. ના, આઈ થિંક સો કોઈ નહીં. કોઈ નહીં. સારું, કંઈ વાંધો નહીં. ગામઠી ભાષા બોલાવવી કોઈની પાસે અઘરી પડી? ના, બધા તૈયારી કરે. હા, બધા તૈયારી, બધા સારી મહેનત કરતા હતા. આ શબ્દાલય શું છે? શબ્દાલય, અરે વાહ, જે પણ શોધીને લાવ્યું છે બહુ સારું છે. હું છે ને, એટલે બહુ વર્ષો પહેલાંની વાત છે. મેં પોતે બીએડ કરેલું છે અને લખવાનો શોખ છે ખાસા સમયથી. અને મારા મનમાં એવું સપનું છે કે હું લખું અને એ છાપાઓમાં છપાય. અને જ્યાં જ્યાં પ્રયત્ન કરો છો ને ત્યાં બધાએ એમ કહ્યું કે નહીં 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 એમ બધું. એને પછી મને સમજાયું કે એ પાછળ ઘણા બધા કારણો હોવા જોઈએ. અને એનું એક કારણ એવું, આમ કદાચ નાની એવી વાતમાં સમજીએ તો, સચિન તેંડુલકરને ફિલ્મ બનાવી હોય તો બહુ ઇઝી છે એના માટે, એના જેવી વાત છે. પછી મને ઘણા વર્ષો પછી સમજાણું કે અચ્છા, આના માટે થોડો સમય લાગશે જ. અને પછી મેં જીદ પકડી કે હું છે ને મારું પોતાનું એક પેજ શરૂ કરું, અને પછી એનું નામ રાખ્યું શબ્દાલય, કે જ્યાં હું જાતે લખતો હોઉં. પણ અમુક કારણોસર એ કેરી ઓન નથી થઈ શક્યું, પણ ચાલી રહ્યું છે એમ. તો એ શબ્દાલય છે, અને શબ્દાલય પાછળની આ વાત છે. વાહ. ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલાતી ફિલ્મોના મેકિંગ અને ફોર્મ્યુલા જુદા હોય છે? ના, મને તો નથી લાગતું. મને માત્ર એક જ વસ્તુ સમજાય છે, અને એ છે ઈમાનદારી. એ પછી આખા વિશ્વમાં કોઈ પણ માણસ, કોઈ પણ શું કહે દેશથી આવતો હોય, કલ્ચરથી આવતો હોય, એ પોતાનું મૂળ જાળવી રાખે એટલે એ ફિલ્મ હંમેશા દરેક જગ્યાએ પહોંચી જાય, બહુ આરામથી અને બહુ જ સરસ રીતે દેખાય. ગુજરાતી ફિલ્મો જુઓ છો? હા. કઈ ફિલ્મ ખૂબ ગમી હતી હમણાં છેલ્લે જોયેલી, અને કઈ ફિલ્મ ઓછી ગમી હતી છેલ્લે જોયેલી? છેલ્લે મેં કાશી રાઘવ જોઈ. ફર્સ્ટ હાફ મને ગમેલો. એમાં બંને જવાબ આવી ગયા? હા, બંને જવાબ આવી ગયા. ક્યાં વાત. તમારા માટે કઈ નોકરી એવી છે જેના વિશે તમે એવું વિચાર્યું હોય કે ભૂખે મરું પણ આ કામ તો નહીં જ કરું? આઈ થિંક સો કોઈ એવી જોબ છે નહીં. જોબ કરી છે ક્યારે? હા, મેં જોબ કરેલી છે. ઓફિસ બોયથી લઈને એટલે ઘણું બધું કરેલું જ છે. કોલેજ સમયે કરતા હોઈએ, પછી શું કહે રેસ્ટોરન્ટમાં રોટલી પીરસતા હોય ને વગેરે વગેરે. એ બધા જે મળે બધા કામ કરેલા જ છે. એટલે મને એવું લાગતું નથી, કારણ કે એ બધું કરેલું હોય અને તમે જોયેલું હોય એટલે તમને એટલું ફીલ થાય કે તમારા માટે આ જોબ નકામી છે, પણ કોઈ બીજા માટે એ જોબથી એનું આખું ઘર ચાલતું હોય. તો હું નથી માનતો કે કોઈ જોબને તમે નકામી કહી શકો, કારણ કે બહુ બધી જગ્યાએ મજબૂરીઓ જોડાયેલી હોય. પ્રમોશનમાં ક્યારે એવું થયું છે કે ક્યારેક કોઈ એવું પૂછ્યું હોય કે ડિરેક્ટર ક્યાં, અને તમને જ પૂછ્યું હોય? ના, એવું તો નથી. મુંબઈમાં અને અમદાવાદમાં ફિલ્મ મેકિંગના અનુભવોમાં શું ફેર છે? તમે એડ ફિલ્મ્સ ને વગેરે ખૂબ કર્યું છે. સમય સૂચકતા, ડેડિકેશન, કમિટમેન્ટ, આવું ઘણું બધું મને પેલું જોવા મળે. પછી અમુક લોકો મને એમ કહે કે તમે ખોટો કકડાટ કરો છો, આ બધી વાતોમાં ના પડો એમ. પણ પછી હું એને જવાબ એવો આપું કે એક લાંબો ઉછેર એવા સમયમાં મારો થઈ ગયો છે,
એટલે મને અમુક વસ્તુઓ હજમ થતાં થોડો સમય લાગશે, પણ હું એડજસ્ટ થઈ રહ્યો છું. બસ આ મને ડિફરન્ટ હંમેશા લાગતો હોય છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે તાતી કઈ વાતની જરૂર છે? કંઈક નવું લાવવાની, મને એવું લાગે છે કે નવું લાવવાની જરૂર છે, કે જેના મૂળ છે ને ગુજરાત સાથે જોડાયેલા હોય. એટલે નાવીન્ય કદાચ. હા, એટલે ખરેખર તો એ નાવીન્ય છે જ નહીં, એટલે એ નવી વસ્તુ છે જ નહીં. કે તમે જ્યાંથી આવો છો એની જ વાત તમે કરો છો, તે ખરેખર કશું નવું નથી, પણ એવું લાવવું જોઈએ. એ માટે જે બધું ધૂળ ને ખબર નહીં શું બધું આમ જે ગોંધાય એને બસ હટાવવાની જરૂર છે, અને ત્યાં સાહસ થવા જોઈએ. ઓકે. ગુજરાતી ફિલ્મના ઓડિયન્સને કંઈ કહેવું છે? ના, કશું જ નહીં, કારણ કે ઓડિયન્સ હંમેશા એનું કામ કરતું જ હોય. એક ડિપાર્ટમેન્ટ જેણે તમને આ ફિલ્મ મેકિંગમાં ખૂબ પરેશાન કર્યા હોય, તમને એમ થાય કે આ કામ બહુ અઘરું પડ્યું ફિલ્મ મેકિંગ દરમિયાન? એવું કોઈ જ ડિપાર્ટમેન્ટ નથી, કારણ કે સૌથી વધારે ડિપાર્ટમેન્ટ હું જ જોડાયેલો છું. ફિલ્મમાં જો કૌશાંબી ન હોત તો કોણ હોત? અરે બાપરે, સાંભળીને એટલું સારું લાગે ને જ્યારે ડિરેક્ટરની પાસે ઓપ્શન નથી. ના, પણ ખરેખર કોઈ નથી. આ પ્રશ્ન બહુ સરસ રીતે એટલે મજા આવી. એમાં એવું હતું કે ફિલ્મમાં છે ને 2 કેરેક્ટર છે. કૌશાંબીને યાદ હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ કૌશાંબીના પાત્ર માટે મેં હંમેશા કૌશાંબીને જ જોયેલી, અને હું છે ને હંમેશા એક પ્રયત્ન કરતો હોઉં છું કે જે કલાકારોને તમે લેવાના હોય ને, તો હું એનું હંમેશા બેકગ્રાઉન્ડ બહુ બધું સર્ચ કરું. અને એનું કારણ એ હોય છે કે જે માણસે ક્યારેય ધૂળ હાથમાં ના લીધી હોય અને તમે એને કહો કે તારે નીચે પડી જવાનું છે, તો એ માણસ બહુ પરફેક્ટ રીતે કામ કરી જ નહીં શકે. તો મને એમ થયું કે નહીં યાર, કૌશાંબી આ પાત્ર માટે પરફેક્ટ છે. એ ફિલ્મ જોશો ત્યારે જ વધારે ખ્યાલ આવશે. અને પછી કોઈ પણ હાલત એમને કાસ્ટ કરવાના મેં તમામ પ્રયત્નો કરી જોયા, અને એમાં એક ભૂલ એ થઈ કે બીજું એક કેરેક્ટર છે એ એમને ગમી ગયું. એટલે પછી મને પછતાવો થયો કે યાર મેં બ્રીફ ખોટું આપી દીધું. પછી મેં એમને કન્વિન્સ કર્યા, અને અમે એક વખત રૂબરૂ મળ્યા, અને પછી આખી વાર્તા એમને સાંભળીને પછી એમને કહ્યું કે નહીં ડન છે, આ જ કરીએ. અને એમાં બીજી એક વાત એ જોડાઈ કે મેં વાત કરી કે મૌલિકભાઈ છે આમાં, તો મને કહ્યું વાહ શું વાત છે, મૌલિકભાઈ છે, તો યાર કામ કરવું છે. બધું વાવ ક્યાં વાત છે, આ જે પોઈન્ટ છે એ યુટિલાઇઝ થઈ ગયો મારો એમ, અને પછી જોડાઈ ગયો. તો હું એવું પૂછું કે ફિલ્મમાં મૌલિક ના હોત તો કોણ હોત? એમને ના હોત તો અમારા એક થિયેટરના નહીં, આમ તો એમાં કદાચ હું અપ્રોચ કરત, આપણે શું નામ, કદાચ મયુર, હા, પણ મેં એમને અપ્રોચ નહોતો કરેલો. એટલે સોનેજી નહીં, મયુર ચૌહાણ, પણ મેં એમને અપ્રોચ નહોતો કરેલો. અને આઈ થિંક સો મૌલિકભાઈને પહેલા જ દિવસે વાર્તા ગમી જ ગઈ હતી. અમે જ્યારે એમના ઘરની નજીક મળેલા અને એમને વાર્તા સાંભળીને એમને ગમી ગઈ, એટલે મને એમ થયું કે ડન છે, ચલો. ઓકે. તમારા સિવાય કયા દિગ્દર્શકોની ફિલ્મોનો તમને ઇંતજાર હોય છે ગુજરાતીમાં? અભિષેક શાહ, પછી અનીસ, ધૂનકીના જે ડિરેક્ટર છે, ધૂનકી મને બહુ ગમેલી. બસ એ જ ફિલહાલ તો હમણાં. નેક્સ્ટ શું લઈને આવશો અમારા માટે ચાતર પછી? એટલે નેક્સ્ટ જે છે એનું શું કહે એડિટ પણ થઈ ચૂક્યું છે. ઓહો. એટલે બહુ સારી વાત છે કે એ થઈ ચૂક્યું છે, અને બહુ એટલે છે એક વાત તૈયાર છે. તે ક્યારે 12 ઓગસ્ટે રિલીઝ કરો છો? ના, બસ હવે બહુ નજીકના સમયમાં એ લાવીશું, અને એમાં મજા આવશે. તો બીજી વાર મળીશું. હા, 100%. થેન્ક યુ. અને છેલ્લો સવાલ, ચાતર કેમ જોવી જોઈએ અમારે? દરેકના જીવનનો એક છે ને ફેઝ હોય કે જેમાં તમે આખા નાનેથી મોટા થયા હોય ત્યારે સ્કૂલમાં, ઘરમાં, શાળાની બહાર કે કોઈ પણ જગ્યાએ કોઈ એક વ્યક્તિએ તમને કંઈક કહ્યું હોય, અને એ વાત તમને આજીવન ચોંટી જાય, અને પછી એ તમારું આખું જીવન બદલી નાખે. અને દરેકના જીવનમાં આવી કોઈ એક વ્યક્તિ હોય, કોઈ એક વસ્તુ હોય, કોઈ બનાવ હોય, કોઈ ઘટના હોય. તો મને એવું લાગે છે કે ચાતર એટલા માટે જોવી જોઈએ કે મે બી એ જોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ કે શિક્ષણ જગત સાથે જોડાયેલા વ્યક્તિઓ જો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ એક વાત એને ચોંટી જાય, અને જો એ લોકોનું જીવન બદલાય, તો અમે બધા સાર્થક ગણાઈશું એમ. કારણ કે તમે કોઈને સીધું જઈને ના કહી શકો કે તમે તમારી જાતમાં પરિવર્તન લાવો, પણ શું કહે પરોક્ષ રીતે કંઈક ને કંઈક એવી વાત હોય છે કે જે દરેકના જીવનમાં બહુ અસર કરે. અને હું એવું ઈચ્છું છું કે જ્યારે તમે ભણતા હોય ને ત્યારે આવી કોઈક વાત તમને ચોંટી જ જવી જોઈએ, કે જેથી તમારું જીવન બદલાય. તમારું જીવન બદલાશે તો આજુબાજુનું આખી સમાજ વ્યવસ્થા શું કહે બદલાશે, અને એના કારણે દેશ પર એની ઘણી બધી અસર થશે, એવું મારું માનવું છે.
અને એના માટે ચાતર જોવી જોઈએ. ઇટ્સ અ મોટિવેશનલ ફિલ્મ કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી કોઈ એક બાળક, કોઈ એક વિદ્યાર્થી કઈ રીતે બહાર આવે છે. અને એક વાત એટલી પણ એ પણ સાચી જ છે કે એવી પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે તમે પોતે જ જવાબદાર છો. બસ જરૂર હોય છે એક ક્લિક પોઈન્ટની, અને એક ક્લિક પોઈન્ટ માટે એ ફિલ્મ જોવી જોઈએ. થોડો લાંબો જવાબ થઈ ગયો પણ ના પરફેક્ટ છે. એક વખત જોરદાર તાળીઓ વિનોદભાઈ માટે. એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ફિલ્મ તમારી ખૂબ ઉત્સુકતા જન્માવે તેવી છે, અને તમે જે વાતો કરી છે એનાથી અમારી ઉત્કંઠા ઓર વધી જાય છે. તમને લોકોને ખૂબ શુભકામનાઓ, ખૂબ શુભેચ્છાઓ. વ્યક્તિગત રીતે પણ કૌશાંબી, મૌલિક, વિનોદભાઈ, આપ નવી ફિલ્મો, નવા વિષયો લાવતા રહો, અમારી સમક્ષ આવતા રહો, અને અહીંયા પણ આવતા રહો એવી પણ અમે શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ. મેની લક, ઓલ ધ લક ટુ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આ સંવાદને અહીંયા અટકાવીએ. નવી ફિલ્મ આવે ત્યાં સુધી અને નવા કલાકારો આવે ત્યાં સુધી અમારા જલસો પોડકાસ્ટ પર બીજા ઘણા બધા કલાકારો સાથે 1-to-1 કોન્વર્સેશન અને એ પ્રકારના પોડકાસ્ટ જે લોકપ્રિય ટર્મમાં કહેવાય છે એ તો ચાલ્યા જ કરશે. આવનારા તહેવારો સાથે, નવરાત્રિ કે જે પણ કોઈ તહેવાર આવે છે, અને ઉપલક્ષમાં પણ અમે ઘણા બધા નવા વિષયોને, નવા મળવા જેવા માણસોને તમારા સમક્ષ આ પોડકાસ્ટમાં લાવતા રહીશું. ચાતર, અદ્ભુત શબ્દ છે. ઘણા સમયે હું કોઈક ભાષાનો આટલો સુંદર, સજ્જ અને સધાયેલો શબ્દ કોઈ ફિલ્મના શીર્ષક તરીકે સાંભળી રહ્યો છું, અને મને ભાષાના પ્રેમી તરીકે આ બહુ ગમી રહ્યું છે. બહુ જ આનંદ થઈ રહ્યો છે. ખાસા સમય પછી હું કોઈક એવા દિગ્દર્શક સાથે પણ વાત કરી રહ્યો છું કે જે આટલું બધું ભાષા સાથે જોડાયેલું છે, અને તેમની ખુદની ભાષામાં તેમને સાંભળવાની મજા આવે છે, કે જેમની ખાસી સ્પષ્ટતા છે. ભાષા સાથે સહેજ નાનો ચીલો અમે ચાતર્યો છે, અને એનું નામ છે જલસો. અમારી આ મ્યુઝિક અને સાહિત્યને લગતી એપ્લિકેશન જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો, અને ગુજરાતી ભાષાનું ઓડિયો અને વિડીયોનું ખૂબ બધું કોન્ટેન્ટ એમાં તમને જોવા સાંભળવા મળી જશે. આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, નોટિફાઈ કરજો. આ સંવાદ ગમ્યો હોય, આ વાતો ગમી હોય તો ફિલ્મની વાત કરતાં આ સંવાદનો ઉલ્લેખ કરજો. આ સંવાદનો ઉલ્લેખ કરતાં ફિલ્મની વાત કરજો. તમને જેમ અનુકૂળ પડે તેમ. નવા પોડકાસ્ટમાં જલ્દીથી મળીએ છીએ. ત્યાં સુધી મને રજા આપો. જલ્દીથી મળીએ છીએ. આવજો. નમસ્તે.